दानम् नमो सिद्धानं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सवसाहूनम्। प्रश्न नंबर 245। आत्मा में 6 सामान्य गुणों घटित करो। प्रत्येक द्रव्य में मुख्य 2 गुण होय छे, एक सामान्य गुण और बीजो विशेष गुण। सामान्य गुण नो अर्थ ए छे कि जे गुण समस्त द्रव्य में होय ए सामान्य गुण, अने जे गुण समस्त द्रव्य में न होय ए विशेष गुण। समस्त द्रव्य में न होय एनो अर्थ एम नथी कि कोई एक में ज होय। जेम के ज्ञान गुण है तो ये ज्ञान गुण जीव द्रव्य में है। बाकीना 5 द्रव्य उद्गल, धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाश ने काल एमां ज्ञान गुण नथी। એટલે જ્ઞાન ગુણ જીવ દ્રવ્યનો વિશેષ ગુણ છે, પણ એ તો એક જ દ્રવ્યમાં છે એટલે વિશેષ કીધો એમ નથી, પણ 6 દ્રવ્યમાં નથી એટલે એને વિશેષ કીધો છે એમ એનો અર્થ સમજવો। કારણ કે કોઈ ગુણ એવા છે કે જે એક દ્રવ્ય સિવાય 2 દ્રવ્યમાં પણ હોય અને 6 માં ન હોય તો પણ એ ગુણને દ્રવ્યનો વિશેષ ગુણ જ કહેવાય। छह सामान्य गुण घटित करो। तो ये जे क्रियावती गुण है, क्रियावती गुण जीव में पण छे अने पुद्गल में पण छे, पण क्रियावती गुण धर्म, अधर्म, आकाश अने काल में नथी। एटला माटे क्रियावती गुण ए जीवनो विशेष गुण है। भले पुद्गल में होय पण तोय जीवनो विशेष है, कारण के 6 में नथी। ए रीते बधा द्रव्यना गुणों जे द्रव्य में भले 5 द्रव्य में पण होय। जेम के आत्मा अरूपी है, अरूपीपणु जे छे विशेष है। आम जोईए तो ए जीव, पुद्गल, जीव, धर्म, अधर्म, आकाश ने काल ये जे 5 द्रव्य है पुद्गल सिवायना, ये 5 द्रव्य अरूपी है। એટલે 5 દ્રવ્યો અરૂપી હોવાથી વિશેષપણું છે એમાં। 5ની અપેક્ષાએ તો એ સામાન્યપણું છે, 5ની અપેક્ષાએ, પણ 6 દ્રવ્યની જ્યારે વાત કરે ત્યારે એ દ્રવ્યની અપેક્ષાએ આ અરૂપીપણું પણ વિશેષ છે। અહીંયા સામાન્ય ગુણની વાત કરે છે કે સામાન્ય ગુણ છે આમ અનેક પ્રકારના છે, પણ મુખ્ય 6 છે। અસ્તિત્વ, વસ્તુત્વ, द्रव्यत्व, प्रमेयत्व, अगुरु लघुत्व अने प्रदेशत्व, आ 6 सामान्य गुण है। ये 6 सामान्य गुण ने अहींया आत्मा पर घटित करवाना है। जो के सामान्य गुण है एटले ए 6 द्रव्य में घटित थई शके, कारण के 6 द्रव्य में होय छे अने एटले ज एने सामान्य गुण कह्या छे। पण आपणुं प्रयोजन आत्मानी उपलब्धि करवानुं छे अने आत्मानी महिमा लाववानुं छे। एटला माटे आत्मानी महिमा जागृत थाय एटला माटे अहींया ए 6 सामान्य गुणोने आत्मामां ज घटित कर्या छे, बाकी 5 द्रव्यमां नहीं। कारण के 2 द्रव्य मुख्य छे 6 द्रव्यमां, जीव अने पुद्गल। बाकीना 4 द्रव्य ए निमित्तनी मुख्यताथी द्रव्य कह्या छे। एटले के जे जीव अने पुद्गलनी डेफिनेशन जे छे ए परिभाषामां निमित्त शब्द नथी आवतो। जेम के जेमां ज्ञान, दर्शन, सुख, वीर्य वगैरे गुणों होय तेने जीव द्रव्य कहे छे। आमां क्यांय निमित्त शब्द न आवे। जेमां स्पर्श, रस, गंध, वर्ण होय तेने पुद्गल द्रव्य कहे छे, आमां निमित्त शब्द नहीं आव्यो।
પણ જે જીવ અને પૂતગલને ગતિ કરવામાં નિમિત્ત બને તે ધર્મ. જીવ અને પૂતગલ ગતિ કરતા હોય એને રોકવામાં નિમિત્ત બને એ અધર્મ. જીવાદિ 5 દ્રવ્યોને રહેવા માટે જે સ્થાન આપે એટલે રહેવામાં નિમિત્ત બને એ આકાશ દ્રવ્ય, અને જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત બને એ કાળ દ્રવ્ય. એટલે 4 દ્રવ્ય છે એ નિમિત્તની મુખ્યતાથી દ્રવ્ય છે, અને આ 2 દ્રવ્ય એ મુખ્ય દ્રવ્ય છે જીવને. કારણ એમાં પણ જીવ મુખ્ય છે, કારણ કે જે મોહ રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, સંસાર પરિભ્રમણ થાય છે, અને સંસાર પરિભ્રમણથી મુક્તિ પણ થાય છે, એ જીવ દ્રવ્યની થાય છે, બાકીના 5ને નહીં. એટલે રાગ દ્વેષ જીવને થાય છે, એટલે જીવનું સ્વરૂપ તો સમજવું જરૂરી છે, અને પૂતગલના નિમિત્તે થાય છે, એટલે પૂતગલનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળને તો રાગ દ્વેષ થતા પણ નથી, અને એના નિમિત્તે પણ રાગ દ્વેષ થતા નથી. એટલા માટે એને મુખ્ય દ્રવ્યમાં નથી લીધા, મુખ્ય દ્રવ્ય જીવને પૂતગલ. અને એમાં પણ કે પૂતગલ જે છે એ પણ પર દ્રવ્ય છે, એટલે એના ઉપરથી પણ દ્રષ્ટિ હટાવવી યોગ્ય છે. એટલે અહીંયા આત્માને જ મુખ્ય રાખીને 6 સામાન્ય ગુણ આત્મા દ્રવ્ય ઉપર ઘટિત, જીવ દ્રવ્ય પર ઘટિત થયા છે. એમાં પહેલો ગુણ છે અસ્તિત્વ ગુણ. પહેલા હું એ બતાવું 6 સામાન્ય ગુણની પરિભાષા. અસ્તિત્વ ગુણ કોને કહેવાય? કે જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય તે શક્તિને અસ્તિત્વ ગુણ કહે છે. શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ ન થાય. હવે કોઈ પણ વસ્તુ છે, આ પૂતગલ વસ્તુ છે. હવે અત્યારે આ જે સ્કંદ છે અહીંથી આ પડી તૂટી જાય, ટુકડા થઈ જાય, આ બળી જાય તો રાખ થઈ જાય. આ પૂતગલ ટુકડા પણ થઈ જાય, રાખ પણ થઈ જાય, ને પછી એ બળીને એ વાયુ રૂપે પણ થઈને એ બીજી પર્યાય રૂપે પરિણમી જાય. પણ આ પૂતગલના જે પરમાણુઓ છે એ પરમાણુઓની સત્તાનો નાશ નહીં થાય. એ ગ્લાસમાંથી ભલે ટુકડા થયા પણ કાચ તો રહ્યો. અહીંયા કહે છે કાચ પણ એક પર્યાય છે, એ કાચ પણ પલટાઈ જશે અને કોઈ બીજા રૂપે થઈ જશે. પણ પૂતગલ પરમાણુ જે છે, પૂતગલ, એ પૂતગલની સત્તા તો નિરંતર રહેવાની છે. એટલે કે કોઈ પણ પૂતગલ એક સરખું રહેતું નથી, એ પણ નિરંતર પરિણમનશીલ છે. જેમ એમ કે તમે પૈસા જો ઇન્વેસ્ટ કરવા હોય તો કપડામાં અને આ બધામાં નહીં કરો, કારણ કે કપડા તો 2 વર્ષે 5 વર્ષે જૂના થઈ જાય, પલટાઈ જાય, એવાના એવા ક્યાં રહી છે. પણ કરવું હોય તો સોનામાં ચાંદીમાં એમાં કરો, કે સોનું ક્યારે સોનું જ રહે. એ કાદવમાં જાય, કીચડમાં જાય, માટીમાં જાય તો પણ એને રિફાઇન કરીને પણ સોનું હંમેશા સોનું જ રહે. પણ એવું નથી, સોનું રહેતું નથી. એ સોનું પણ પલટાઈ જાય છે, સોનું પણ રાખ થાય છે, સોનું પણ માટી થાય છે, સોનું પણ પાણી થાય છે, સોનું પણ દૂધ થાય છે, સોનું પણ કપડા થાય છે, સોનું પણ હવા થાય છે, સોનું પણ પંખો ને ખુરશી ને ટેબલ બધું થાય છે. એ જ પરમાણુ સોનાના પરિણમીને કાળાંતરે, કારણ કે એવું ને એવું રહે જ નહીં. એ પર્યાય છે ને, સોનું પણ પોતે એક પર્યાય છે, અવસ્થા છે, પૂતગલની અવસ્થા છે. હીરા એ હીરા પૂતગલની અવસ્થા છે. એ હીરાના હીરા નથી રહેતા, કારણ કે જો હીરા છે એ ખાણમાંથી ઉત્પન્ન થાય, એ નીકળ્યા, એને પછી એવી રીતે ઘસીને એને પ્યોર કર્યા, ને પછી ચોખ્ખા થયા, હવે એ હીરો થયો, પછી એ બીજો હીરો, ત્રીજો હીરો, એવા નવા હીરા ખાણમાંથી નીકળતા જાય છે. અને પેલાના હીરા જો હીરા જ રહે તો એક સમય એવો આવે કે દુનિયા આખી હીરાથી ભરાઈ જાય, કારણ કે નવા આવે છે એ વાત તો પાકી છે. તો પછી પેલાના હીરા જો એવાના એવા જ રહેતા હોય તો હીરાથી જ ભરાઈ જાય. એટલે એ જે છે એની પર્યાયથી પલટાવો એના અંદર નિરંતર હોય છે. એમ
પર્યાયનો પરિણમન એનું લોંગ ડ્યુરેશનમાં પલટાતું હોય છે, એટલા માટે આપણને ખ્યાલ નથી આવતો કે આ પલટાય છે. ઇન્સ્ટન્ટ અને કોન્ટ્રાસ્ટ આ બે વર્ડ, તાત્કાલિક અને વિરોધાત્મક જે પરિણમન છે એ તો અજ્ઞાનીના જ્ઞાનના પકડમાં આવે છે, પણ જે લાંબા સમયનું અને ધીરે ધીરે થતું જે પરિણમન છે પકડમાં નથી આવતું. જેમ કે લોટ છે, એ લોટને તવી ઉપર મૂક્યો એટલે રોટલી બનાવીને કાચામાંથી 5 મિનિટ માટે ગરમ થઈ ગઈ. તો એ જે છે ને, આમ સફેદ રંગ આપણે કહો, ઘઉંનો વણ કહો, અને એમાંથી પછી કાળો થયો, બળી ગયા કે કાળો થયો, તો સફેદ થી કાળો એ આખો કોન્ટ્રાસ્ટ છે ને. કોન્ટ્રાસ્ટ ચેન્જીસ છે એ આપણને પકડમાં આવી જાય છે. પણ આ વસ્તુમાં પણ જે ચેન્જીસ કાલે હતું એનાથી આજે થયું જ છે કઈ, પણ એમાં એવો કોન્ટ્રાસ્ટ નથી આવ્યો. આ કાળું હતું તો થોડુંક લાઇટ કાળું થયું છે, પણ સફેદ નથી થઈ ગયું, એટલા માટે પકડમાં નથી આવતું. અહીંયા એ બતાવે છે કે દરેક દ્રવ્યમાં ટકી રહેવાનો ગુણ છે, એમાં એવી શક્તિ છે કે ટકીને રહે, એ વસ્તુ નાશ નહીં પામે. મહાવીર ભગવાન હતા ત્યારે જે મહાવીર ભગવાનનો આત્મા તો નિત્ય, પણ મહાવીર ભગવાનનું જે શરીર હતું, શરીરના પરમાણુ, એ શરીરના પરમાણુ પણ આજે આ જગતમાં ક્યાંક ને ક્યાંક તો છે, એ નાશ ક્યાં પામ્યા છે. એટલે જયારે એમ કહે છે કે આ દેહ તો વિનાશી છે, આત્મા અવિનાશી છે, તો આ સિદ્ધાંતમાં પછી આત્મા પણ અવિનાશી છે અને દેહ પણ અવિનાશી છે દ્રવ્ય દ્રષ્ટિએ, અને આત્મા પણ વિનાશી છે અને દેહ પણ વિનાશી છે પર્યાય દ્રષ્ટિએ. એટલે આ સામાન્ય સિદ્ધાંત સમજવો જોઈએ. જો સિદ્ધાંત સમજ્યા હોય ને તો આવી માન્યતા ન થઈ જાય કે દેહ મરે છે, હું નથી મરતો. અરે દેહ પણ નથી મરતો. આ પૂતગલની આ અસ્તિત્વ ગુણનો અર્થ એ છે કે દરેક દ્રવ્યમાં વસ્તુને ટકાવીને રાખે એવો એક અસ્તિત્વ નામનો ગુણ છે. વસ્તુત્વ ગુણનો અર્થ એ છે કે જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થ ક્રિયા થાય, એટલે પ્રયોજનભૂત ક્રિયા થાય. પ્રયોજનભૂત ક્રિયાનો અર્થ કે એ કાર્ય જો દ્રવ્ય ન કરે તો દ્રવ્ય દ્રવ્ય જ ન રહે, એને પછી એ દ્રવ્ય ન કહેવાય. જેમ કે માટલાનું કાર્ય છે જલ ધારણ કરવું, હવે જો માટલામાં પાણી ન રહે તો પછી માટલું ન કહેવાય. તો એ જ રીતે કે આત્માનું પ્રયોજનભૂત કાર્ય છે જાણવું. તો જાણવું જો આત્મા જાણે નહીં તો એને આત્મા ન કહેવાય. પૂતગલનું કાર્ય છે પોતાના સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપે પરિણમવું, એ ન કરે તો એ પૂતગલ ન કહેવાય. એટલે પ્રત્યેક દ્રવ્ય પોતાના પ્રયોજનભૂત કાર્ય રૂપે પરિણમે છે, કાર્ય કરે છે. કેમ કરે છે? એ કામ અટકતું કેમ નથી એનું? કારણ કે દરેક દ્રવ્યમાં વસ્તુત્વ નામનો ગુણ છે, એ ઓલવેઝ એક્ટિવ છે. પ્રયોજન પોતાનું દ્રવ્યના સ્વભાવરૂપ ક્રિયા, એનો સ્વભાવનું કાર્ય કરતું રહે છે અને સ્વભાવને ક્યારેય છોડતું નથી. ભલે નિગોદનો જીવ પણ જાણવારૂપ કાર્ય તો કરે જ છે, એ જાણવાનું કાર્ય પણ છોડતો નથી. અહીંયા એ ભેદ નથી લેવાનો જ્ઞેય વાળો કે કયા જ્ઞેયને જાણે છે, કેટલાને જાણે છે. અહીંયા તો માત્ર જાણે છે. દ્રવ્યત્વ ગુણનો અર્થ છે કે જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર પલટાતી રહે, એવું ને એવું ન રહે, અવસ્થાથી. એટલે કે એક આમાં જે પરિણમન થઈ રહ્યું છે નિરંતર થઈ રહ્યું છે, અને આ દ્રવ્યત્વ ગુણના કારણે જ આ હીરો નથી રહેતો, સોનું નથી રહેતું, એ અપેક્ષા કે એમાં દ્રવ્યત્વ ગુણ છે એટલે ચેન્જીસ ઓલવેઝ ચાલુ છે. કે કપડા મારે પહેરવા નથી, 2 વર્ષ સુધી પહેરાને તિજોરીમાં પેક કરીને મૂકી દીધા તો કે બસ હવે એ જૂના નહીં થાય, એવું નથી. પહેરી લીધા તો જૂના થઈ ગયા, ના રાખવા છે, નવા છે ને આ નથી વાપરવા. તો કે 2 વર્ષ પછી તિજોરીમાંથી કાઢ્યા તો એ પરમાણુઓનું 2 વર્ષ જૂનું પરિણમન થયું જ છે. બહાર હોત તો પણ 2 વર્ષ જૂના થાત ને અંદર પણ તે 2 વર્ષ જૂના છે.
એ પોતે પરિણમે છે, ચેન્જીસ, બદલાવ. શક્તિને એવું કે કીધું, દ્રવ્ય તો ગુણના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર પરિણમતી રહે છે, એ એનું દ્રવ્યત્વ ગુણ છે. એટલે કે આ પરિણમન એ દ્રવ્યનો પોતાનો સ્વભાવ છે, એનો સ્વભાવ જ છે. તમારા પરિણામ પહેલા બહુ જ સારા હતા, પણ હમણાં નથી એટલા સારા, પલટાઈ ગયા, અને આ જાણીને મને દુઃખ થયું. એમાં દુઃખ થવાનું એ છે કારણ કે દ્રવ્ય તો ગુણ જાણ્યો નથી. જો હું એ જાણતો હોઉં કે ભાઈ દ્રવ્યની અવસ્થા તો નિરંતર પલટાતી રહે, એકની એક ન રહે, એનું નામ તો દ્રવ્યત્વ ગુણ છે. એકની એક રહી જ ન શકે. વસ્તુનો સ્વભાવ છે એવો, વસ્તુનો સ્વભાવ છે કે એ અવસ્થાથી નિરંતર પલટાતી જ રહે, તો એ દ્રવ્યત્વ ગુણ છે. પ્રમેયત્વ ગુણનો અર્થ એ છે કે જે શક્તિના કારણે દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો જ્ઞેય બને. એટલે કે દ્રવ્ય જ્ઞાનનો જ્ઞેય બને. આ વસ્તુને મેં પણ જાણી, તમે પણ જાણી. તમે જાણી કોના કારણે? તમારામાં જ્ઞાન છે. મેં જાણી કારણ કે મારામાં જ્ઞાન છે. મળતું છે એનામાં જ્ઞાન નથી, જ્ઞાન સ્વભાવી આત્મા નથી, એટલે એને ન જાણી. તો જાણનાર એને જાણે છે, એ તો જ્ઞાન ગુણથી. પણ એ વસ્તુ મારા જ્ઞાનમાં જણાય છે, એનામાં પણ એક એવી શક્તિ છે કે મારા જ્ઞાનમાં આવી છે. એ શક્તિનું નામ પ્રમેયત્વ ગુણ છે. એટલે જાણવાની શક્તિ અને જણાવવાની શક્તિ, આ બે શક્તિ જોઈએ ત્યારે એક જાણવાનું ક્રિયા સક્સેસ થાય છે. હું જાણવા તૈયાર પણ એ જણાવવા તૈયાર ન હોય તો બંનેની સંમતિ જોઈએ ને. લગ્નના ફેરામાં એ પતિ પત્ની બંનેને પૂછવામાં આવે કે આમ કબૂલ છે, કબૂલ છે. એમ નહીં કે એકને કબૂલ બીજાને કબૂલ ન હોય તો ચાલે, લગ્ન ન થાય. તો અહીંયા એ જાણવા વાળો આને પણ કબૂલ હોવું જોઈએ કે જાણવું છે કે હા કે મારામાં જ્ઞાન શક્તિ છે, અને આ કે મારામાં શક્તિ જ નથી, હું નહીં જણાવી શકું, તો જાણવાનું કામ જ ન થાય. એ પણ કહે છે કે મારામાં પ્રમેયત્વ ગુણ છે. ઇંગ્લિશમાં જે બે વોઇસ છે, એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ નો અર્થ હું જાણું છું અને એ જણાય છે. પેસિવ વોઇસમાં રામ એટ મેંગો અને મેંગો વોઝ ઇટન બાય રામ. તો જેમાં મેંગો વોઝ ઇટન બાય રામમાં મેંગો સબ્જેક્ટ થઈ ગયું, અને રામ એટ મેંગોમાં રામ સબ્જેક્ટ હતા, બદલાઈ ગયું. એવી રીતે હું આ પદાર્થને જાણું છું અને બીજું આ પદાર્થ મારા વડે જણાય છે. એનામાં એવી શક્તિ છે, આમાં પણ શક્તિ છે, આમાં પણ શક્તિ છે. જો પ્રમેયત્વ ગુણ ન હોય તો એક દ્રવ્ય પણ એવું નથી પ્રમેયત્વ ગુણ ન હોય. જો આમાં આ એક દ્રવ્ય એમાં પ્રમેયત્વ ગુણ નથી એમ કહીએ તો આ દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં ન જણાય. તો ભગવાન લોકાલોકના બધા દ્રવ્યને જાણે છે એવું નહીં કહેવાય, એટલે સર્વજ્ઞ જ નહીં કહેવાય. ભગવાન ન કહેવાય જો આમાં પ્રમેયત્વ ગુણ ન હોય તો. એની પણ યોગ્યતા છે આ જ્ઞાનમાં જણાવવા માટેની. અને અગુરુ લઘુત્વ ગુણનો અર્થ છે કે જે શક્તિના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ન મળે, એક ગુણ બીજા ગુણમાં ન મળે, અને દ્રવ્યની અવસ્થા દ્રવ્યમાં રહેતા અનંત ગુણો વિખરાઈને છૂટા ન પડે. આવા ત્રણ કાર્ય જે શક્તિના કારણે દ્રવ્યમાં થાય એનું નામ અગુરુ લઘુત્વ. પહેલું, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ન મળે, દ્રવ્યના એક ગુણ બીજા ગુણમાં ન મળે, અને દ્રવ્યના અનંત ગુણ વિખરાઈને છૂટા ન પડે. એટલે એની એક એક્ઝામ્પલથી કે આ ભારત દેશ છે, આ પાકિસ્તાન છે, બે અલગ અલગ દેશ છે, અને ભારત દેશમાં 30 રાજ્ય છે,
અને 30 રાજ્ય. હવે એમ કે પહેલું તો દ્રવ્યમાં, કે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ન મળે એમ ભારત પાકિસ્તાનમાં ન મળે. પહેલું તો એ પ્રોટેક્ટેડ થઈ ગયું. બીજું કે એક દ્રવ્યના જે અનંત ગુણો છે એ એકબીજામાં ન મળે. એટલે ભારતમાં જે રહેલા જે ગુજરાત અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત, એ બધા એકબીજામાં ન મળે, અલગ અલગ. અને દ્રવ્યના અનંત ગુણો વિખરાઈને બિલકુલ છૂટા છૂટા ન પડી જાય. એટલે આ ગુજરાત રાજસ્થાન અલગ અલગ રહે છે, પણ એવું નથી કે એવા અલગ અલગ થઈ ગયા હોય કે સેપરેટ કન્ટ્રી બની ગયા હોય પાકિસ્તાનની જેમ. એટલે એ અલગ અલગ રહે છે પણ બિલકુલ અલગ અલગ નથી થઈ જતા. એવી જે દ્રવ્યની અંદર વ્યવસ્થા ચાલે છે, એ વ્યવસ્થાનું સંચાલન કઈ શક્તિના કારણે થાય છે? અગુરુ લઘુત્વ ગુણ દ્રવ્યમાં છે એના કારણે. અગુરુ લઘુ અનો અર્થ થાય છે નહીં. ગુરુ એટલે મોટું અને લઘુ એટલે નાનું. આ વસ્તુ જે છે, આ વસ્તુ મોટી ક્યારે થાય? જ્યારે આમાં કંઈક મળે તો મોટી થાય. આ વસ્તુ નાની ક્યારે થાય? જેમાંથી કંઈક બહાર નીકળે તો નાની થાય. આમાં અનંત ગુણ છે, એમાં એક ગુણ પણ વધતો નથી એટલે મોટી થતી નથી, એક ગુણ પણ નીકળતો નથી એટલે નાની થતી નથી. જેમ છે તેમ રહે છે, કારણ કે એમાં અગુરુ લઘુત્વ નામનો ગુણ છે. છઠ્ઠો ગુણ છે પ્રદેશત્વ ગુણ. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર હોય. કોઈ પણ દ્રવ્ય નિરાકાર નથી, આકાર વિનાનું નથી. દરેક જો દરેકે દરેક પ્રદેશ પર એક કાલાણું પણ જેમ રત્ન મઢેલા હોય ને, એવી રીતે રત્નની જેમ એ ગોઠવાયેલા છે. અને જેનો આકાર તમને ન જણાતો હોય, આના ઉપરથી પહેલી વસ્તુ તો એ જેમ કે અલોક આકાશ છે, એ પણ એક દ્રવ્ય છે. તો એ તો અનંત છે, અનંત ઘણું મોટું છે. તો એનો આકાર કેવો? જે આકાર કેવો એ તો પછીની વાત છે. પેલા તો આ સામાન્ય ગુણ જયારે કહ્યો છે ત્યારે એક તો વાત પાકી આટલી થઈ ગઈ કે એમાં આકાર છે. કાલાણું એ ફિઝિકલ દ્રવ્ય છે. આજે સવાર બપોર ને સાંજે એ કાલાણું નથી, એ કાળ દ્રવ્ય નથી, એ તો વ્યવહાર કાળ છે, એ તો મેજરમેન્ટ છે. એ કોઈ કામ છે પરિવર્તન. હા, પરિણમન થવામાં નિમિત્ત બને. નિમિત્ત એ પોતે સ્થિર છે, પોતે સ્થિર છે એટલે પોતે મુવમેન્ટ નથી કરતું. એમાં પણ પરિણમન છે. જેમ કુંભારનો ચાક ફરતો હોય, એ ચાકને ફરવામાં લોખંડની ખીલી છે એ ત્યાં છે અને ચાક ફરે છે, એ પરિણમનમાં નિમિત્ત બને છે. એવી રીતે કાલાણું જે છે એ જીવાદી દ્રવ્યોના પરિણમનમાં પોતે નિમિત્ત બને છે. નથિંગ ઇઝ શેપલેસ. આ 6 સામાન્ય ગુણ આત્મામાં ઘટિત કરવાના છે. આ તો જસ્ટ ખાલી ડેફિનેશન બતાવી. હવે ખરો ટોપિક શરૂ થાય છે. મોટા મોટા મહારથીઓ ખરા ટોપિકમાં જ આવતા હોય. આવો પહેલો છે અસ્તિત્વ ગુણ ને આત્મામાં ઘટિત કરો. પ્રદેશત્વ ગુણ આકાર. દરેક દ્રવ્ય ને આકાર હોય છે. એ હમણાં હું વિશેષ પછી એક એક દ્રવ્ય નું બતાવું ત્યારે વધારે ખબર પડશે. પણ ટોપિક બહુ મહત્વનો છે કે આત્મામાં અનંત શક્તિ છે. હું આત્મા અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિશાળી છું. અને મારી અનંત શક્તિ, હું જયારે મારી બોલું એટલે મારી નથી કહેતો, તમારે સમજવાનું મારી એમ. કારણ કે નહીં તો તમને એમ થાય કે પોતાના ગુણગાન ખાવા બેસી ગયા, એવું તો થાય. પોતાના વખાણ કરે છે, હું અનંત શક્તિ વાળો છું. એટલે તમે પોતાના માટે સમજજો કે હું અનંત શક્તિ વાળો છું, હું ભગવાન આત્મા અનંત શક્તિશાળી છું. એ અનંત શક્તિ મારામાં કેવી છે એનો હું તમને એક નમૂનો બતાવું. જો
આજ સુધી કેટલા ભગવાન થયા કે અનંત ભગવાન થયા, અનંત કેવળી થયા, અનંત સિદ્ધ પરમાત્મા થયા, મોક્ષે ગયા. મહાવીર ભગવાન સિદ્ધ ભગવાન છે. મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાનમાં મહાવીર ભગવાન શું જાણે છે? સમજો, બહુ સૂક્ષ્મ વાત છે. મહાવીર ભગવાન કેવળ જ્ઞાનમાં શું જાણે છે કે લોકાલોકને જાણે છે, અને લોકાલોકના ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનું જાણે છે. કેટલા સમયની પર્યાયમાં જાણે છે? એક સમયની પર્યાયમાં જાણે છે. એક જ સમયની પર્યાયમાં આખું લોકાલોક ને ત્રણેય કાળનું બધું મહાવીર ભગવાન જાણે. બીજા સમયની પર્યાયમાં પણ મહાવીર ભગવાન લોકાલોકને જાણે છે. ત્રીજા સમયની પર્યાયમાં પણ મહાવીર ભગવાન લોકાલોકને જાણે છે. આવી રીતે અનંત પર્યાયમાં મહાવીર ભગવાન લોકાલોકને જાણે છે. આ એક મહાવીર ભગવાન. હવે પાર્શનાથ ભગવાન, તો પાર્શનાથ ભગવાન પણ એક સમયની પર્યાયમાં લોકાલોકને જાણે. પાર્શનાથ ભગવાનની પણ બીજી પર્યાયમાં પણ લોકાલોકને જાણે, ત્રીજી પર્યાયમાં પણ લોકાલોકને જાણે. એવી પાર્શનાથ ભગવાનની કેવળ જ્ઞાનની અનંત પર્યાય, એક પર્યાયમાં આખું લોકાલોક જણાય એવી અનંત પર્યાય. આવી રીતે ત્રીજા, ચોથા, પાંચમા એમ અનંત કેવળીના જ્ઞાનની, અનંત કેવળીના જ્ઞાનની અનંતાનંત પર્યાય, જે અનંતાનંત દ્રવ્યોને જાણવા વાળી અવસ્થા. હવે જે એ પર્યાય છે, હવે આદિનાથ ભગવાનની એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય, એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં મહાવીર ભગવાનની કેવળ જ્ઞાનની અનંત પર્યાય જણાય. મહાવીર ભગવાનની કેવળ જ્ઞાનની અનંતાનંત પર્યાય ત્રણેય કાળની જણાય. પછી મહાવીર ભગવાન, આદિનાથ ભગવાનના કેવળ જ્ઞાનની એ જ પર્યાયમાં પાર્શનાથ ભગવાનની પણ અનંતાનંદ પર્યાય જણાય. અનંતાનંદ પર્યાય જણાય ને અનંતાનંદ પર્યાયમાં જણાવવા વાળું બધું જ જણાય પાછું. તો એમ એક સમયની પર્યાયમાં અનંત કેવળ જ્ઞાનીઓની અનંતાનંત કેવળ જ્ઞાનની પર્યાય અને એ બધી પર્યાયોમાં જણાતા લોકાલોક, આ બધું જ એક સમયની પર્યાયમાં જણાય. અને આવી એક સમયની પર્યાય ઉત્પન્ન થઈ અને વ્યય થઈ, ઉત્પન્ન થઈ અને વ્યય થઈ, ઉત્પન્ન થઈ ને વ્યય થઈ, તેમ છતાં પણ દ્રવ્ય એવું નું એવું રહ્યું ટકીને, એ ના ઉત્પન્ન થયું ને ન વ્યય થયું. એવું જે દ્રવ્ય છે એ હું છું, એવી જેને મહિમા આવે એ આ કાદવ કીચડમાંથી બહાર નીકળે. ટકીને બદલે દ્રવ્ય તમારું ધ્યાન નથી. હું કઈ વાત કહું છું તો વાત સમજ્યા? વાત એ ચાલે છે, બદલાવાની વાત નથી. અહીંયા તો એ છે કે શક્તિ મારામાં કેટલી છે કે એક સમયની પર્યાયમાં આવી શક્તિ. એમ એક છોકરો છે, એક છોકરો પોતાનો પુત્ર, એ પુત્ર આટલો તાકાત વાળો છે, બીજો પુત્ર આટલો તાકાત વાળો છે, ત્રીજો પુત્ર આટલો તાકાત વાળો છે, તો એ પુત્રને જન્મ આપવા વાળો પિતાની શક્તિ કેટલી? એમ કે આ એક પર્યાય આટલી શક્તિશાળી છે કે આખા લોકાલોકને જાણે, બીજી પર્યાય આવી શક્તિશાળી, આવી અનંત પર્યાયોને જન્મ આપનારો. અને એવું નહીં પાછું કે અહીંયા તો 5 પુત્રને જન્મ આપીને પછી બાપ ગરડો થઈ ગયો હોય. અહીંયા તો અનંત પર્યાયને જન્મ આપીને દ્રવ્ય એવું નું એવું રહે. એ દ્રવ્યની મહિમા અહીંયા બતાવે છે. એ શક્તિ કેવળ જ્ઞાન થયા પછી આવે નહીં, પછી પ્રગટે, અંદર ભરેલી પડી છે અને એ શક્તિને ભૂલી ગયા છે. એ શક્તિના ઉપર શક્તિના ઉપર આવરણ આવી ગયું છે. હા, હાજરા હાજર છે. ગુરુદેવ ઘણી વાર હાજરા હાજર છે. એ શક્તિ ઉપર આવરણ આવી ગયું છે. 5 ઇન્દ્રિયના વિષયોના ભોગોની આસક્તિઓનું આવરણ છે. આ આવરણ જો હટી જાય તો અનંત શક્તિ ભરેલી દેખાઈ જશે. છે તો પડેલી જ છે. જેમ સૂર્યની આડા વાદળાઓ આવી જાય, સૂર્યનો પ્રકાશ ઢંકાયો
અને આપણે એમ કહીએ કે આજે સૂરજ નથી, તો એમ નથી. સૂરજ છે, એની પાછળ બિલકુલ પ્રગટ છે. આ આસક્તિઓની પાછળ અનંત શક્તિ પ્રગટ છે. એ આસક્તિઓના આવરણ વચ્ચે આ શક્તિ તિરોભૂત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે. અને એમ નથી કે આ શક્તિ મારામાં, અનંત જીવ, બધા જીવમાં આવી અનંત શક્તિ ભરેલી પડી છે. અહીંયા એ જ વાતને, એની જ મહિમા બતાવવા માટે પહેલો ગુણ, અસ્તિત્વ ગુણ આત્મામાં ઘટિત કર્યો કે આત્મા કદી મરતો નથી. કેમ નથી મરતો? તો એનું કારણ છે કે અસ્તિત્વ ગુણ છે. અસ્તિત્વ ગુણ છે આત્મામાં, એટલે મરતો નથી. એટલે આ અસ્તિત્વ ગુણને સમજવાથી મરણનો ભય ટળી જાય. પહેલી વાત જે આપણે કહેતા હતા કે કોઈનું મરણ તો હોય, આમ નજરની સામે હમણાં છેલ્લા અઠવાડિયામાં કે ઘણા બધા મરણ થઈ ગયા, 8-10 મરણ થયા નજીકમાં. પણ એમ લાગે કે બધાના મરણમાં જાય, અરે આ મરીએ, પણ વૈરાગ્ય નથી આવતો. એમ નથી લાગતું કે આ બીજાના મરણને જોઈને પોતાનું મરણ પણ જોઈ લે. ત્યાં ઊંડે એક માન્યતા એ જ પડેલી છે, મારે હજી વાર છે. આ તો એમનું થયું છે, મારું ક્યાં થયું છે? મારે તો વાર છે. એમ કરીને હજી એક્સેપ્ટ જ નથી કરતા કે મારો પણ આ પળ, મારી આગલી પળ મારી આ હોઈ શકે છે. એ શ્રદ્ધા નથી. એટલા માટે જ વિષયોને એકઠા કરવા પાછળની દોડ છે. ને તે દોડ બંધ થઈ ગઈ હોય જો આ શ્રદ્ધા થઈ હોય તો, કે બસ આ મારો પણ વારો છે. વારો નથી લાગતો, વાર લાગે છે. અસ્તિત્વ ગુણ એ છે કે તમારું મરણ જીવવાના લક્ષ્ય થવું જોઈએ અને તમારું જીવન મરવાના લક્ષ્ય જીવવું જોઈએ. મરવાના લક્ષ્ય જીવો ને જીવવાના લક્ષ્ય મરો. આ અસ્તિત્વ ગુણ કે છે. હમણાં જ મરી જઈશ, મારું આયુષ્ય લાંબુ નથી. હવે આયુષ્ય લાંબુ નથી, એમ આજે જ મરણ છે, એમ મરવાના લક્ષ્ય જીવન જીવો. અને જયારે મરણ આવે ત્યારે જીવવાના લક્ષ્ય મરો, કે હું અનંત કાળ સુધી મરતો નથી, એવો છું. એ અસ્તિત્વ ગુણ. આદિનાથ ભગવાન જયારે હતા ત્યારે હું હતો, એનું પ્રૂફ શું? એનું પ્રૂફ અસ્તિત્વ ગુણ. એનું સબૂત અસ્તિત્વ ગુણ છે કે આદિનાથ ભગવાન હતા ત્યારે હું હતો. અસ્તિત્વ ગુણ કે છે, કારણ કે હું ત્રિકાળ છું. મહાવીર ભગવાન હતા ત્યારે પણ હું હતો. આપણે થોડા વહેલા જન્મ્યા, કે શ્રેણિક મહારાજા જયારે અહીંયા તીર્થંકર તરીકે જન્મ લે ત્યારે આપણે રહીએ તો હોત તો કેટલું સારું હતું. કે રહેવાના છીએ, આપણે રહેવાના છીએ. અસ્તિત્વ ગુણની જેને શ્રદ્ધા હોય કે મારામાં અસ્તિત્વ ગુણ છે તો હું રહેવાનું છું, ત્યારે પણ રહેવાનો છે. શ્રદ્ધાનો અભાવ છે. આપણે બે વસ્તુ કે જેનું નિત્યપણું વધારે માન્યું છે એની મહિમા વધારે છે. કપડું બળતું હોય અને શરીર બળતું હોય તો કપડાને બળવા દેશે, પણ શરીરને નહીં બળવા દે, કારણ કે શરીરની નિત્યતા માની છે. કપડા તો ચલો ઠીક છે, તો બીજા પણ હશે, આ શરીર બીજું નહીં મળે ને પાછું. ને જ્ઞાની એ જાણે છે કે આ શરીર તો બળીને બીજું મળશે પાછું, પણ આ આત્મા જે છે એ નથી મળતો, એ બદલાતો નથી, એ તો એનો એ જ રહે છે. એની મહિમા વધારે હોય છે. આપણા કોઈ સગાવાલા સંબંધી નું મરણ થયું અને આપણને દુઃખ થયું, એ દુઃખ ન થાય જો આ સમજ્યા હોય. કેમ? કારણ કે પપ્પાના પપ્પા
એના પપ્પા, જે આપણે જેટલે સુધી ઓળખાણ છે બસ, બાકીના અંબામાં તો આપણને રાગે નથી, દ્વેષે નથી, એનું નામે ખબર નથી કોણ હતા એ. એટલે હું તો ઘણી વખત કહું છું ને કે તમારી 7મી પેઢીનું નામ બોલો, તમે તો નથી ખબર. 7મી પેઢીનું નામ ખબર નથી, અને તમે અત્યારે જે કમાણી કરવા માટે દોડધામ કરો છો 7મી પેઢી માટે કરો છો. એનો મતલબ કે જે તમારું નામ યાદ રાખવા જ નથી એના માટે તમે આ પાપના પોટલા બાંધો છો. પોતાના માટે, એના માટે નથી કરતા, પોતાને સાંભળવું ગમે છે કે બસ મારા છોકરા એમ કે પપ્પાએ મારા માટે બહુ કર્યું, અને જો એમ ન કે આટલું કરીને પણ આના કરતા પથરાને જન્મ આપ્યો હતો, પથ્થરને જન્મ આપ્યો હતો સારું હતું. કોઈ દેવ માની તો એને પૂછે આને ક્યાં જન્મ આપ્યો એમ કે. જયારે ઈચ્છાથી વિકલ્પ અનુસાર ન થાય ત્યારે તો પથરા સુધી પહોંચી જાય. પથરાથી પથ્થર છે એમ કે. એટલે એ માનો દાદા, પછી જેનું મરણ થયું, દાદા દાદી એ કઈ જે સગાવાલા એ અત્યારે અહીંયા નથી, પણ આ લોકમાં ક્યાંક ને ક્યાંક તો છે. એ છે. માનો આપણ બે વસ્તુ છે કે એક કે દીકરો અમેરિકા હોય, આપણને એના અસ્તિત્વનો ભરોસો છે એટલે આપણને એટલું દુઃખ નથી થતું, પણ મરણ થવાનું દુઃખ વધારે થાય છે કારણ કે અસ્તિત્વનો ભરોસો નથી. કે ભલે અહીંયા નથી પણ ત્યાં તો છે જ ને, ત્યાં તો છે ને. ભલે એ એમ નહીં કે પછી 5 વર્ષ પછી તેથી ભણીને પાછો આવવાનો હોય, એ દીકરો એમ પણ કહી દે કે હું જીવનભર તમને મળીશ નહીં, પણ તોય તે ભલે એ છે ને, મને ભલે એ 20મા વર્ષે છોડીને ગયો હોય ને 60 વર્ષથી 40 વર્ષથી સાથે ન રહેતો હોય, આપણી ઉંમર 80 વર્ષની થઈને એ હજી 60 વર્ષનો, ત્યારે 60 વર્ષનો થઈ ગયો અને હવે જીવનભર મળવાનું નથી, પણ તોય તે એ છે એટલા સમાચાર આપણને મળતા રહે છે તો શાંતિ રહે છે. 60 થી 80મા વર્ષે આપણને ખબર પડે કે દીકરાનું મરણ થઈ ગયું, દુઃખ તો થાય છે કારણ કે ખબર પડી હવે અસ્તિત્વ ન રહ્યું. અસ્તિત્વનો નિર્ણય ને અસ્તિત્વની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ આપણા દુઃખને ટાળી દે છે. અને જો એ શ્રદ્ધા બેસી જાય કે આ આત્મા નિત્ય છે, એ છે, મરણ થયા એ છે, બસ દુઃખ જ નથી, આત્મા છે. હા, મારા પણ મરણનો ભય ટળી જાય છે. અને સૌથી આ તો પોતાના માટે કે પોતાના મરણનો ભય ટળી જાય છે. આપણને બીજાના મરણ કરતા પોતાના મરણમાં વધારે દુઃખ થાય. તો હજી આવ્યું નથી એટલે ખબર નહીં પડે, બાકી તો અનંત વાર આવી ગયા. બીજાના મરણ કરતા પોતાના મરણમાં સૌથી વધારે દુઃખ થાય. એનો તમે ખાલી અનુમાન કરીને સમજી શકો. એક હવે પેન છે, પેન જવા દો, ચલો પેન ડ્રાઈવ છે. હવે પેન ડ્રાઈવ પડી ગયું, ખોવાઈ ગયું, તો ક્યાં ગયું, કેટલું શોધ્યું, આકુરતા અરે પેન ડ્રાઈવ જતું રહ્યું. 2 વર્ષથી 3 વર્ષથી મારી સાથે હતું, જતું રહ્યું. ક્યાં મળે તો સારું, મળી જાય તો સારું. એક નાનકડો 5 રૂપિયાનો હાથનો રૂમાલ પણ પડી જાય ને, ક્યાં ગયો રૂમાલ ક્યાં ગયો, ખિસ્સામાં જતો ક્યાં ગયો. એક વસ્તુ નો વિયોગ થયો ને, એ વિયોગનું આ કેટલી આકુરતા, કેટલું દુઃખ. એક 5 રૂપિયાના રૂમાલમાં આ છૂટા પડવાનું આમ થોડી વારમાં તો 1-2 મિનિટ આમ થઈ જાય, ક્યાં ગયું. હવે આ તો એનાથી આગળ જાઓ, આ તો ખાલી એક વસ્તુનો વિયોગ આટલો દુઃખ આપે છે. એ જેનો ભાવ જે છે ને એના કારણે મોહશક્તિ. હવે ભાઈનું મરણ થયું તો ભાઈ ગયો, એટલે હું એ કહું છું ભાઈના મરણ કરતા, પિતાના મરણ કરતા, માતાના મરણ કરતા, દાદાના મરણ કરતા, પુત્રના મરણ કરતા પણ સૌથી વધારે દુઃખ જીવને પોતાના મરણનું હોય છે.
કારણ કે દાદાનું મરણ થયું એટલે દાદાનો વિયોગ થઈ ગયો, દાદાથી છૂટા પડ્યા. એકલા દાદા થયો, દાદી હજી છે, પપ્પા મમ્મી છે, ભાઈ બહેન છે. પુત્રનું મરણ થયું તો એક પુત્રથી છૂટા પડ્યા, પણ બાકીના પુત્ર ને છોકરા ને ભાઈ બહેન હજી બધા છે પાછળ. ભાઈનું મરણ થયું તો હજી બેન ને પત્ની ને બાકી બધા તો છે. એટલે એકનો જ વિયોગ થયો ને. જયારે પોતાનું મરણ થાય ત્યારે બધા સંબંધો એક સાથે છૂટા પડે. જયારે વિકલ્પના કરો એક સંબંધ છૂટો પડવાનું, એક ભાઈનું મરણ કે એક બેનનું મરણ કે એક માતાનું મરણ, એક મરણમાં જયારે આટલો દુઃખી રડતો હતો, આટલો આકુરતા વાળો થતો હતો, ત્યારે આ બધાના વિયોગમાં અંદરમાં આત્માના વિરહની એક કલ્પના કરીએ ખબર પડે કે દુઃખ કેવું હશે. એક 5 રૂપિયાના હાથના રૂમાલને છોડતી વખતે એને આટલી આકુરતા થતી હતી. હવે જિંદગીભર ગધા મજૂરી કરીને 5-10 કરોડ કમાયો, એ જયારે છૂટતા હોય ત્યારે એની કેવી સ્થિતિ હશે એ આત્માની. અને ત્યાં પછી બીજા ભાવમાં પણ એ સંસ્કારો કેવા લઈને જતો હશે. અને એટલા માટે એ બધા પર પદાર્થોથી ભેદ જ્ઞાન કરાવીને આત્માની નિત્યતાનો સ્વીકાર આ અસ્તિત્વ ગુણ કરાવે છે. બસ એ જ હું છું, બાકી બધાને છોડી દો. ગયા પછી બીજા લોકમાં ગયા પછી એમ બધું દુઃખ થાય છે. પછી દુઃખ થાય છે એટલે કે સંસ્કારો જે છે ને એકત્વપણાના, મારાપણાના એ સંસ્કારો લઈને ગયો છે. એ સંસ્કારો એ બધી આદતો એની અહીંથી લઈને ગયો છે. તો આભાસ ક્યાં થાય? પહેલા ગયા ભૂલમાં ક્યાં હોય ત્યારે આભાસ તો થતું નથી. આભાસ કરવાની જરૂર પણ નથી. પણ હું તમને એમ કહું કે ચલો પંખો બંધ કરી દો, એસી બંધ કરી દો, તડકામાં બેસી જાઓ, તમે ના મારાથી આ ન થાય. હવે કમ્ફર્ટનેસ તમને જે જોઈએ છે આવી વૃત્તિ તમારામાં છે ને બાકી બધામાં ઓછી છે, કોઈનામાં વધારે છે. તમારામાં આવી વૃત્તિ કેમ છે? કારણ કે ગયા ભવની ફોરવર્ડ થઈ છે, એ કેરી ફોરવર્ડ થાય છે. કોઈમાં ક્રોધ વધારે છે, કોઈમાં ઓછો છે, કોઈ બિલકુલ સરળ સ્વભાવિક છે, કોઈ એટલો માયાચારી છે. આ બધા ક્યાંથી ભાવ આવે છે? એટલે કે ગયા ભવનું તમને આ ભવમાં યાદ કઈ ન આવે. આવી શકે પણ અત્યારે આપણે અહીંયા યાદ નથી આવતું. પણ આ જે કઈ પણ આપણી ક્રિયાઓ બધી છે એ જ આપણા ભૂતકાળનું રિફ્લેક્શન છે. હા, એ તો આત્માની વાતની વાત કરીએ છીએ. પણ આ તો આ જગતના માટે પણ કોઈ વસ્તુ આપણને એવી યાદ નથી આવતી. ગયા ભવમાં આપણે કેટલા પાપ કર્યા હતા, કેટલા ભોગ ભોગવત યાદ નથી આવતા, પણ એ સંસ્કારો એના સાથે સાથે આવ્યા અહીંયા સુધી. એટલે અત્યારે પણ તમને આ તત્વજ્ઞાન સાંભળો છો ને તમે યાદ તમને નથી રહેતું. હું તમને આવતી વખતે આ 6 સામાન્ય ગુણની ડેફિનેશન પૂછું તો એકની પણ યાદ નહીં હોય. પણ અહીંયા બેસીને આ 2 કલાક તમે સાંભળીને તમારા અંદર જે પરિણામ જે છે એ જેટલા પણ કુણા પડ્યા, કોમળ થયા, બસ આ જ એનો બેનિફિટ. યાદ રહ્યું ન રહ્યું એ બેનિફિટ નહીં. તમે બાય હાર્ટ કરી લીધું, જીવનભર યાદ રાખ્યું એ બેનિફિટ નહીં. પરિણામ કોમળ પડ્યા અને અંદરમાં એક નિર્ણય થયો કે હવે જો હું 8 કલાક દુકાન પર બેસું છું, હું 7 કલાક બેસીશ ને કલાક તો સ્વાધ્યાય માટે હવે કાઢી દઉં. બસ આ એનું પરિણામ. ભલે યાદ કઈ ન રહ્યું તમે. એટલે તત્વની એવી મહિમા આવી કે મનુષ્ય બહુ ખાલી આના માટે નથી. કે આ તો પશુઓમાં પણ થાય છે, વગર મહેનતે થાય છે. અહીંયા તો કમાણી કરી કરીને ખાવાનું મળે છે ને, કે તો વગર કમાણી એ મળી જાય છે પશુઓને તો. અને અહીંયા ક્યાં વળી ખાય છે પાછા? ઓફિસમાં ટિફિન આવી ગયું, 2 વાગ્યા સુધી ટિફિન પડ્યું હોય, ખાતા ન હોય, ધંધામાં અટકેલા હોય. અહીંયા વળી ખાવાનું ટાઈમ અરે અહીંયા ખાવાનું મળી જાય છે, ઊંઘવાનું મળી જાય છે, એવું ક્યાં છે? અહીંયા જમવાનું સામે પડેલું હોય પણ અંદર ન જતું હોય, પથારી પડી હોય પણ ઊંઘ ન આવતી હોય. અહીંયા એટલે મનુષ્ય ભાવમાં એને કઈ આ ફેસિલિટી મળી પણ શાંતિ નથી મળી એને. ઉલટો એટલી હદ સુધી એ સહન નથી કરી શકતો. પછી જયારે આકુરતા ત્યારે જાનવરથી ખરાબ હાલતમાં જાય છે. કે એવા મનુષ્ય તો કેટલાય જોયા કે જે સુસાઇડ કરે છે. કોઈ કૂતરા બિલાડાને સુસાઇડ કરતા નથી જોયા. કમસે કમ સહન તો કરે છે. આનામાં સહન કરવાની તાકાત નથી માણસ થઈને. એવું નથી કે એને દુઃખ નથી, દુઃખ તો છે, સહન કરે છે.
વ્યક્ત કરવાની તાકાત નથી કરતા. કોને પશુઓ છે ને, વ્યક્ત પણ કરે છે, પંચેન્દ્રિય વ્યક્ત પણ કરે છે. આ બોલે છે, તમે સાંભળો છો, સમજતા નથી એની ભાષા. પંચેન્દ્રિય મનુષ્ય બહુ વખતથી મળ્યો છે, બહુ મહેનતથી મળ્યો છે. એને છૂટવાનું દુઃખ, એને છૂટવાનું દુઃખ એને હોય જેનું કામ અધૂરું રહી ગયું હોય. જેને એ ભાવને લઈ ગ્રહણ પ્રાપ્ત કરીને કામ કરી લીધું એને હવે એનું દુઃખ નથી. જેને કામ ચાલુ નથી કર્યું કે છોકરા બધું પરણાઈ દીધું, બધું બરાબર છે, તો પછી એને મરવાનું દુઃખ એટલું નથી, પણ પરણ્યા વગરનો અધૂરો રહી ગયો, છોકરાઓ બાકી છે, પરણાવ્યો નથી, મરણ આવ્યું છે. અરે આ જો અમારું કરવાનું કામ અધૂરું રહી ગયું, અમારું કામ. હા, એવી રીતે અધ્યાત્મમાં પણ સમ્યક દર્શન, એ સમ્યક દર્શન એ કરવા જેવું કામ છે. એ દીકરાને લગ્ન કરાવવા જેમ લિસ્ટમાં હોય છે કે ભાઈ આ બધું અમારે ઠેકાણે પાડી દેવું બધું, લીધા વગર છૂટી જાય તો દુઃખ ખરું, પણ એને જો એવું હોય તો એ પામી ગયો હોય પાછો. પણ એને કોઈક જ એવા જીવ હોય કે જેને એટલી ઝંખના પણ હોય અને પામ્યા વગર રહી ગયા હોય, પણ એ નિયમથી પછી આગલા ભાવમાં પામશે. ક્યાંથી જોડાય પામશે પછી ક્યાંથી જોડાય એટલે તો પામી નથી, એને જિજ્ઞાસા બહુ છે, એનાથી પામી છે છૂટી ગઈ. પછી ક્યાંથી સ્ટાર્ટ આવે? ના પાછ ત્યાંથી સ્ટાર્ટ થાય. એવું નથી કે પછી એને એકડે એકથી પણ પડે. સંસ્કાર રહે કેરી બરોબર થાય સંસ્કાર. ઉપાદાન ત્યાં સુધી કરે છે. હા, એનું એ અને ત્યાં પછી એને જેમ કે અત્યારે કોઈને 10 વખત કેવું પડે તમે આ ભૂલ નહીં કરો, તમને એક વાર કીધું તમે આ ભૂલ નહીં કરો, તમે માની ગયા. કેમ? કારણ કે તમારે એ પ્રકારના સંસ્કાર હતા, તમારી પાત્રતા પૂરી બિલકુલ હતી, તમે માની ગયા 1 મિનિટમાં. ત્યાં નથી માનતા, કારણ કે એના સંસ્કાર એવા પ્રકારના નથી બંધાણા. ઉપદેશ તો બંને એક સાથે ક્લાસમાં આવ્યા છે, પણ એક માની જાય છે, એક નથી માનતા, કારણ કે પેલા અહીંયાથી જ અટક્યા હતા, અહીંયા આગળ ચાલુ કર્યું, પેલા હજી આગળનું ધોરણથી સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું. એ ઊંધા ક્લાસમાં આવી ગયા છે, એને હજી આગળના ક્લાસમાં બેસવાનું હતું. 240 વર્ષમાં બે પછી હા, એટલે ફરક તો પડે. હવે અહીંયા હવે અત્યારે ચાલે છે 240 સમજવામાં તકલીફ તો પડે ને કે પર્યાય થી પલટાવ થાય છે, ત્યારે પછી પ્રશ્ન પૂછે પર્યાય એટલે શું? જે પર્યાય ચોખ્ખો પાછો પહેલું શરૂઆતમાં હતો, એટલે ફરક તો પડે. એ જે દુઃખ થાય છે એ પછી એ દુઃખ અસ્તિત્વ ગુણના કારણે દેહને છોડવાનું દુઃખ થાય છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ હજી નથી થઈ એનું દુઃખ છે. અને એને જે એટલું એનું જે દુઃખ જે છે ને એ દુઃખ નો કહેવાય, એને એનો ખેદ સમ્યક દર્શન થતું નથી. ખેદ દુઃખમાં ફરક પડે. હા, પરમાત્મા તો ખેદનું નામ જ હતું, ખેદ કરવું જ નથી. થવો જોઈએ ખેદ. કૃપાળુદેવ કે છે ભવે ખેદ પ્રાણી દયા, ખેદ તો જોઈએ. આ ભવ ભ્રમણ નો ખેદ તો થવો જોઈએ. એક સ્થિતિ એવી છે અંદરમાં કાંટો વાગ્યો હોય જ્યાં સુધી ન નીકળતો હોય ત્યાં સુધી જે આમ ઝંખના જ્યાં સુધી આમ ખટક રહે એ ખટક રહેવી જોઈએ. આ ખેદ છે, આપણે કામ ચાલુ કર્યું, ચાલુ એટલું કરીએ ફળ નથી આવ્યું, ફળ એટલે હું તમને એ કહું કે તમે વ્રત, તપ, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, આલોચના, પૂજા, પાઠ, ભક્તિ, દયા, દાન, વ્રત, તપ, ઉપવાસ, ચોવ્યાર, આ બધી ક્રિયાઓ કરો, પણ જો આ સંસ્કાર અંદર નહીં નાખ્યા તો સમ્યક થવાના કોઈ ચાન્સ નથી. અને આ બધું નહીં પણ કર્યું અને આ સંસ્કાર જો અંદર ઉતારી દીધો તો કૂતરામાં પણ જાય ને બિલાડામાં જાય ને દેડકામાં જાય તો ત્યાં પામી જશો. મહત્તા આની છે, એટલા માટે એમના માટે
આ તો સમોસરણ છે ને એટલે બધા માટે છે, ગણતર તેઓ માટે પણ છે, અને અહીંયા કોઈ સિરિયસ તો નથી કહેતો પણ બાકી બધા માટે. આત્મા કહું છું, આત્માનું લક્ષ્ય, આત્માના આજે એક આશ્રય જ ન હોય આત્માનો. એક તમે કોના બળ પર મુનિ અવસ્થામાં પોતે બેઠા છે અને કોઈ ઉપસર કરે, મારપીટ કરે છે, બસ સહન કરી લઉં છું, સહન કરી લઉં, સહન કરી લીધું. પણ કોના બળ પર તમે સહન કર્યું? તમારી પાસે કઈ બળ તો જોઈએ ને, બળ તો જોઈએ ને કોઈ વાતનું. આપણી જે ભાષા હોય છે, ભાષામાં પણ કંઈક આપણી દ્રષ્ટિમાં એક હોય છે કે આના બળ પર હું આ બોલું છું. એ ધનના બળ પર, પદના બળ પર, પ્રતિષ્ઠાના બળ પર, કોઈના બળ પર. એમ કે કયા બળ પર? એક ટ્રાફિક પોલીસ પણ પોતે અનિલ અંબાણી, મુકેશ અંબાણીની ગાડીને રોકી શકે છે, એની પાસે એક બળ છે. બસ આ પોલીસ છે, બસ એના બળ પર અંદરમાં એક છે કે હું આ છું. તો મુનિ જે સહન કરે, એક જગ્યાએ બેસી ગયા, સામે બેસી ગયા, ઉપવાસ કરી લીધા, પણ એ તમે સહન આજકાલ કોના બળ પર સહન કરો છો? કે હું આત્મા છું અને હું ખાતો પીતો નથી, એવો જેને નિરંતર વિચાર આખો દિવસ રહ્યો અને આખો દિવસ નીકળી ગયો, ખબર જ ન પડી, અને પેટમાં ખાવાનું ન ગયું, આ ઉપવાસ. એક બળ આત્માનું હતું, આત્માનો વિચાર હતો, અને આ ખાવું છે ક્યાંય ગયા ખાવામાં, અને આજે મારે નથી ખાવાનું, આજે ઉપવાસ છે, નથી ખાવાનું, એ ગયા ખાવામાં તો ગયા, વિચાર તો ખાવાના થયા. યાદ પણ ન રહી ખાધું છે કે નહીં, કે નથી ખાધું. એ ઘણી વખત એવું થાય, ખાન પડી એટલે એક જગ્યાએ કોઈ મને કીધું, મને કે આજ તમે ક્યાં છે? આજ તો સવારથી જમ્યો જ નથી. બીજા બેન કે ના, મારે તમે કઈ કે તમે દૂધ તો પીવું હતું. એટલે મેં કહ્યું ના, એ મને યાદ નહીં. તો આ બરાબર છે એમ કે તમે ખાધું છે એ યાદ ન રહે ને નથી ખાધું એ યાદ ન રહે. એવું નથી નથી ખાધું એવું યાદ રહે, ખાધું એ ભૂલી ગયા હોય. બે વાતને ભૂલે, કારણ કે પ્રાયોરિટી આની હોય. એટલે માનો કે તમારા અત્યારની સ્થિતિ એવી છે, આ એના જેવું છે. હું તમને એમ કહું કે તમે 1 કરોડ રૂપિયાનું દાન આપી દો, ભાઈ પુણ્યનો ઉદય એવો ન હોય, એવી શક્તિ ન હોય તો માણસ ક્યાંથી આપે? ભાવના ભાવે કે ચલો ઠીક છે. એવી રીતે આ શરીરનું છે કે પુણ્યનો ઉદય એવો ન હોય, કે શરીર એવું સ્ટ્રોંગ મળ્યું જ ન હોય કે કોઈ 2 દિવસ કે 1 દિવસે ભૂખ્યું રહે, ઉલટી થઈ જાય, વોમિટ થઈ જાય, કઈ બીમાર થઈ જાય, તો શું કરે? એને યોગ જ એવો મળ્યો હોય તો. પણ ભાવના હોય એની કેવી કે ભોગોથી છૂટું. આત્માના બળે ધ્યાન થાય, આત્માના બળે તપસ્યા નહીં થાય. આત્માનું બળ મળશે, તપસ્યા બુદ્ધિપૂર્વક નહીં, એ ઓટોમેટિકલી. ધ્યાન લક્ષ્ય એનું ધ્યાન જ હશે. જયારે અટેન્શન તમારું આત્મા તરફ ગયું, ત્યારે તમારું ધ્યાન પછી ખાવા પીવા તરફ ન જાય, આત્માનું ધ્યાન કરો. એક સાઈડમાં ઉપવાસ થતો હોય, માસ્કમાં થતો હોય, પણ આત્માનું લક્ષ્ય તપસ્યા તો નહીં થાય. ઓહો, એ છે ને સામાયિક લઈને બેસી જાય. આ હકીકત 2-3 દિવસ ગઈકાલે એક જગ્યાએ સ્વાધ્યાયમાં એક બેન બેઠા, સામાયિક લઈને બેઠા, અને એમના ઘરમાં પછી વઘાર થયો. વઘારમાં એટલું બધી બોલવાનું છે નહીં, અને આપણે કોઈના ત્યાં બેઠા હોય તો આપણે પછી શા માટે બોલવું, વધારે કઈ માથાકૂટ કરવી કે બારણું બંધ કરો કે આમ. જો અત્યારે સામાયિક નતું તો આ બેને દરવાજો બંધ કરી દીધો, સામાયિક નતું કરી દીધો, હવે શાંતિ ને પતી ગયું ને. હવે સામાયિક લઈને બેઠા હોય, દરવાજો ખુલ્લો હોય, વારંવાર ધ્યાન ક્યાં જાય, અડધો કલાકથી કે આ હવે નળ ક્યારે બંધ, આ ક્યાં બંધ થાય, અને એટલા વિકલ્પોમાં કશાયથી કર્મ બાંધે, એના કરતા બંધ કરીને હવે સ્વાધ્યાય કરો, બસ પતી. અહીંયા હઠાગ્રહ છોડાવવા માંગે છે. તમારો જે નાનપણથી સંસ્કારમાં એ બંધાઈ ગયું છે કે ના સામાયિક તો કરવું જ જોઈએ, સામાયિક તો બહુ મોટી તપસ્યા છે, પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ, પ્રતિક્રમણ ન કરે તો, અને એમાં પર્યુષણમાં તો પ્રતિક્રમણ કરવું જ જોઈએ. આપણે જૈન છીએ, દેરાસરમાં ગયા વગર તો પાણી પણ ન પીવાય, તો પૂજા તો કરવી જ જોઈએ. આ બધા આગ્રહો થઈ ગયા છે, આ આગ્રહો થઈ ગયા છે કે આ કરી, બસ આટલું કર્યું તમે ધર્મ કરી લીધો. આનું નામ ધર્મ નથી, આનું નામ ધર્મ નથી.
આ મનુષ્ય ભવ ખાલી આ કામ કરવા માટે નથી મળ્યો. મનુષ્ય ભવ આ તો તમને દેવગતિમાં લઈ જશે ને. આવી રીતે કેટલી વખત કર્યું કે આ કઈ નવું નથી. કૃપાળુ દે કે આ અપૂર્વ નથી. આ જે પૂજા કરવા જાય છે એ પૂજા કરવાનું કામ એ અપૂર્વ નથી. એ પૂર્વે ઘણી વાર કર્યું છે, ઘણી વાર. પણ ઉલટું ત્યાં એક શ્રદ્ધા પણ બંધાઈ ગઈ કે આ એક ધર્મનું કામ કર્યું. ઊંડે ઊંડે પડેલું છે. 2 કલાકનું 2 કલાકમાં 2 સામે એક લઈને બેઠા, એ હલ્યા નહીં. 1.5 કલાક સુધી એ વાત વગાર એટલો બધો રહ્યો. આમ કરે છે, આમ કરે. આપણે બોલ્યા નહીં, એ નથી ઉભું થવા એવું છે નહીં. હવે શું કરે? અને એસી ચાલુ, રસોડાનો દરવાજો ખુલ્લો, બારીઓ બધી બંધ. શું કરે? ઉપાય હતો. પછી તો જયારે એમને એટલી હદે પહોંચી ગયા ત્યારે મહારાજનું ધ્યાન ગયું. ત્યારે મહારાજે એસી બંધ કરી પછી એને બારી ખોલી ત્યારે હા એ શાંતિ. એક બાદ દ્વેષ, આમાં રાગ, આ બધા ભાવો તો થઈ જ ગયા. અરે એક સમયની ક્ષમતા ન રહી. તો કે છે કે આ તમને કોઈ પરાને નથી કેતું તમે આવો નિયમ લઈ. પેલા તમે તત્વ વિચારથી તમારું શ્રદ્ધાનું બળ વધારો. આ એક નેચરલ પ્રોસેસ છે, આ થશે તમારે. પણ પેલા તમે આમાં આવો તો ખરા. ભલે તમે અત્યારથી ન છોડો, પણ તમે જો એ 4 કલાક કરતા હો તો પછી 1 કલાક 2 કલાક આમાં પણ આપો. એમ નહીં કે આ બધું જ્ઞાન તો જીવનમાં આચરણમાં ઉતારવા માટે હોય છે અને અમે તો આચરણમાં ઉતારી દીધું, હવે આને પ્રાપ્ત કામ કરવાનું, એવું કોઈ કે. થિયોરી શેના માટે હોય? પ્રેક્ટિકલ માટે. અમે તો પ્રેક્ટિકલ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, પ્રેક્ટિકલ તો કરીએ છીએ. પ્રેક્ટિકલ આ નથી. જ્યારે પણ હું તમારા જેવા શ્રોતાઓને એમ કહું ને કે તમે જો મનુષ્ય છો અને પોતાને મનુષ્ય માનો છો તો તમારે વિવેકથી ચાલવું જોઈએ, વિવેકથી બોલવું જોઈએ, વિવેકથી ખાવું પીવું જોઈએ, વિવેકથી તમારું વર્તન હોવું જોઈએ કે હા અમારું વર્તન તો બધું વિવેકથી જ છે. જો વિવેકથી બોલીએ છીએ, કોઈને દુઃખ ન પહોંચે એ બોલો, વિવેકથી બોલો. કોઈને દુઃખ ન પહોંચે એવું વિવેકથી બોલો. અભક્ષ વસ્તુ ન ખાવા યોગ્ય, કંદમૂળ, માંસ, મદિરા, આ તે અભક્ષ પદાર્થો એ અંદર ન જાય તો વિવેકથી ખાઓ, વિવેકથી પીઓ. નીચે જમીન જોઈને ચાલો, જીવજંતુ ન મરે, વિવેકથી ચાલો. જ્યારે પણ હું આ વિવેક શબ્દ વાપરું ત્યારે એની દ્રષ્ટિ આ જ હોય. બસ અમે તો આ બધું બરાબર કરીએ છીએ, વિવેકથી જ કરીએ છીએ બધું. જ્ઞાની કે છે આ કોઈ વિવેક નથી, આ વિવેક નથી. વિવેકથી બોલો એનો અર્થ એ કે જ્યારે આ બોલવાનું કામ ચાલતું હોય ત્યારે મારા આત્માની અંતરમાં એ જાગૃતિ હોય કે આત્મા બોલતો નથી, આ શરીર છે અને હું જાણનાર ભગવાન આત્મા છું. આ વિવેકથી બોલ્યો. જ્યારે ચાલતો હોઉં ત્યારે હું ભગવાન આત્મા જાણનાર છું, હું આને બચાવનાર નથી, હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા. આ વિવેકથી ચાલ્યો. જ્યારે ખાતો હોઉં ત્યારે આ શરીરની ક્રિયા થઈ રહી છે, આ શરીર હલે છે, આત્મા તો બસ જાણનાર દેખનાર છે, એ વિવેકથી ખાધું. દરેક સમયે હું જાણનાર છું, આત્મા છું અને આ બધા શરીરની ક્રિયાથી જુદો છું, આવી જાગૃતિ, એનું નામ વિવેક છે. એ વિવેકનું તો ધ્યાન જ નથી. બસ જોઈને ચાલ્યા, આ કર્યું વિવેક થઈ ગયું. આમાં અટકી ગયા છે. અટકવાનું નથી. બસ આ એમ નથી કે તમે ગમે એમ ચાલો ને ગમે એમ ખાઓ, પણ આનાથી આગળનું એક સ્ટેપ છે, અહીંયા બંધાઈ નહીં જાઓ. આ અલ્ટિમેટ ગોલ નથી આત્માનો. વિવેક એટલે ધર્મ નથી. હા, આ વિવેક એટલો વ્યવહાર સદાચારમાં ગયું. પહેલો છે વિવેક એટલે ધર્મ નહીં. આ વિવેકમાં પણ ધર્મ નહીં, પણ એનાથી ઉપરનું સ્ટેપ બતાવ્યું. હજી એનાથી ઉપરનું બતાવીશ જ્યારે તમે આ સ્ટેપે આવશો. એ જયારે તો નિર્વિકલ્પ, પછી એનાથી જુદો, આનાથી જુદો અને એનાથી જુદો એવો પછી જે અસ્થિ ઉભા તો નથી અને પછી છું કોણ, બસ એની અનુભૂતિ. હા, એ અનુભૂતિ ત્યાં એ પ્રાપ્તિ થઈ, એ ખરો ધર્મ શરૂ થયો.
પણ એ આના વચ્ચેનું આ જે સ્ટેપ તમને બતાવ્યું એના વગર નહીં આવે. એની જાગૃતિ દરેક સમયે જોઈએ. એ જ છે કે નથી 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 એનાથી જે જ્ઞાન થાય ને અટકતો તો ત્યાંથી બહાર નીકળતો ગયો. હવે એના માટે આ જ્યાં જવાનું છે માર્ગ મોકળો બનતો ગયો. બધા કે આ બધું કરે છે આત્માના લક્ષ્ય કરીએ છીએ. આત્મા શબ્દ સાંભળે, ખાલી શબ્દ લક્ષ્ય એટલે ખાલી આત્માનું નામ છે, પણ આત્મા શું છે, કેવી રીતે છે એ બધું ભૂલાઈ જવાય છે. આત્મા 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 એમ નહીં, એ આત્મામાં શું ભરેલું છે. આત્મા ઇઝ વોટ, કલેક્શન ઓફ વોટ, તો એ ખબર હોવી જોઈએ. બસ આત્મા ગીતામાં આત્મા તો લખ્યું છે, ત્યાં આત્મા છે, અહીંયા આત્મા, બધા આત્મા. આત્માની અંદર ક્યાં એને શું બતાવ્યું? અહીંયા આત્મા, આત્મા શબ્દથી આત્માના લક્ષ્ય નથી થતું. આત્મા શબ્દ જેવો થઈ ગયો છે ને કે ધર્મ બધું કોમન, આત્મા આત્મા. અને ઘણી જગ્યાએ તો આત્મા એટલે આત્મા કા ડર લગતા है. આત્મા નહીં, આત્મા એટલે ડરાવની વસ્તુ, બીક વાળી વસ્તુ. सीआईडी में पेलो आवे फ्रेडी कि आत्मा आत्मा के बहुत डर लगता है, आत्मा को बहुत डर लगता है. સૌથી ડરાવવા વાળી વસ્તુ આત્મા. પોતે પોતાથી ડરે. એના માટે હું એક્ઝામ્પલ આપું છું. એક મેડિકલની દુકાન ઉપર એક કેપ્સ્યુલ લીધી અને પૂછ્યું કેટલાની છે, તો એને કીધું કે 5 રૂપિયાની. તો એને મેં કીધું આ કેપ્સ્યુલ તો મને અમદાવાદમાં 50 પૈસા મળે છે. તો એને મને કીધું કે આ કેપ્સ્યુલ તમને બહારથી તો બે એક સરખી દેખાય છે, અમદાવાદ વાળી ના, પણ અમદાવાદ વાળી જે કેપ્સ્યુલ છે એમાં ખાલી રાખ ભરેલી હોય છે, એટલે 50 પૈસા હોય છે. અને આના અંદર સુવર્ણ ભસ્મ છે, કિંમતી વસ્તુ છે, એટલા માટે આની કિંમત 5 રૂપિયા છે. હવે બહારથી તો બે સરખી લાગે છે, એટલા માટે આની વેલ્યુ, આની મહિમા નથી આવતી. એમ લાગે કે આ 50 પૈસા, આ 50 પૈસા, બે સરખી. પણ અંદર શું છે જો આપણે જોઈએ તો એની મહિમા આવે. ખાલી બહારનું પેકિંગ નથી જોવાનું, અંદર એની અંદર શું ભરેલું છે. તો કીધું, તમે કીધું આત્મા, હું કહું આત્મા, પણ તમે જે આત્મા કહો છો એ આત્મામાં કઈ નથી. તમે બતાવો કે શું છે. હું તો બતાવું છું કે આત્મામાં અનંત જ્ઞાન છે, જેમ કીધું લોકાલોકને જાણે એવી અનંત શક્તિઓ છે, અનંત દર્શન છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે, એવા અનંત ગુણો આત્મામાં છે. ટોડરમલજી કહે છે કે આ આત્માનું સ્વરૂપ જેને સમજાયું, આત્માનો નિર્ણય થયો, અનુભવ થયો, અનુભવ થયા પછી હવે એની પરિણતિ એટલી નિર્મળ થઈ. આ જો ક્યાંથી મુનિ દશાની માટે શું કીધું છે, પહેલા તો આત્માની અનુભૂતિ થઈ, પરિણતિ નિર્મળ એટલે કે આત્માની અંદરની સ્થિતિ, પ્યોરિટી વધતી ગઈ, અને હવે શરીરની સ્થિતિ પાછી એવી છે કે હવે 28 મૂળગુણનું નિરતિચાર પાલન કરી શકે એમ છે. ત્યારે એ જીવને મુનિ થવાના, સાધુ થવાના ભાવ આવે છે. ત્યારે દીક્ષા કીધી. પેલા તો આત્મજ્ઞાન, એ પણ લેવા ક્યાં જાય? ચિંતન કરો, આનું ચિંતન કરો. આ જે છે ને ખાલી આપણે કહીએ કે સામાયિક એટલે 1 કલાક માટે બેઠા એટલે એમાં 48 મિનિટ. હવે એ બેઠા અને એટલા ટાઈમ માટે મારે બસ ક્ષમતામાં રહેવાનું છે. આપણી ક્ષમતાનો મતલબ એ છે કે હવે કોઈ આ ફિઝિકલી ઉપકરણો વાપરવાના નથી. જેટલા પણ છે, લાઈટ વાપરવાની નથી, આ બધું પંખો વાપરવાનો નથી, કે કોઈ સાથે વાતચીત બહારની કરવાની નથી. બેલ આવે તો દરવાજો ખોલવાનો નથી. હવે બેલ આવી છે, દરવાજો ખોલતા નથી, પણ બીજા કોઈ ન ખોલ્યો હોય ત્યાં સુધી એમ લાગે હજી કોઈ ખોલ્યો નથી. જો કોણ આવ્યું હશે, કોઈ કામનું હોય તો. અને એટલા માટે એ કીધું છે ને કે મર્યાદા, જે અણુવ્રત ને મહાવ્રત છે ને, એ આત્મજ્ઞાન થયા પછી લેવાનું કીધું છે.
આ વ્રત કેમ ખબર છે? કારણ કે આત્માને પ્રાપ્ત કરવા માટે તમે આજે આખો દિવસ ઉપવાસ રહ્યા, તમારું મન સ્થિર રહેતું નથી, બહુ ભૂખ લાગે છે, વારંવાર ધ્યાન ત્યાં જાય છે, અને આત્માની વાત સાંભળવા માટે ગયા તો ત્યાં પણ આત્માની વાત તમારું ધ્યાન રહ્યું નહીં. તો કહે છે કે પહેલા તમે 2 ટાઈમનું ખાઈને આત્માની વાત સાંભળીને તમે પેલા નિર્ણય કરો, આત્માને પ્રાપ્ત કરો, અને પછી એક તમારું કામ થઈ ગયું ને, હવે પછી તમે કોઈ પણ વ્રત લો, શરીર છૂટી પણ જાય ને, ભૂખ્યા રહી જાઓ, ભલે શરીરે છૂટી જાય તો વાંધો નથી. કેમ? કારણ કે તમારું કામ તમે કરી લીધું છે. હવે આ મહિનાના વર્ષના રીતે 2 મહિનાના ઉપવાસ કરે, માસ ખમણ કરે, 2 મહિના સુધી ન ખાય અને પછી શરીર છૂટી જાય. જે મનુષ્ય ભવની મહિમા આવી બતાવી છે, અને આ ભૂખ્યા રહીને મરવું આત્માના આશ્રય વગર નહીં, બસ આ પણ સંસ્કાર થયા ને, આ પણ ધર્મ છે ને, ક્યાંક આવતા ભાવમાં થશે ને ક્યારેક તો મોક્ષે જશે. આવી તો ભાવના તો હતી, ભાવના હતી. આવી ભાવના એક વાર નહીં, અનંત ભાવમાં કેટલી વાર ભાવી દેવમાં ગયો, મને મરીને પાછો એકેન્દ્રીમાં ગયો, ત્યાંથી ભોગ ભોગવી, મોક્ષ ન મળ્યો. મનુષ્યો જયારે મળે એમાં મોટા ભાગે કયા ભાવથી આવે? કયા ભાવથી આવે એ કઈ નક્કી નથી, અને ક્યાંય લખ્યું તો એની મને ખબર નથી. કારણ કે મારી પાસે તો એવા ઘણા દ્રષ્ટાંત છે કે જે તિર્યંશ થી આવ્યા હોય, એકેન્દ્રી થી આવ્યા હોય, દેવ થી આવ્યા હોય, આ નિગોદ થી પણ નરક થી આવ્યા હોય. 32,000 પુત્ર. અને આ બધી વાત ખરેખર તમને કહું ને કે જયારે તમારી દ્રષ્ટિ પોતાના તરફ આવે ને, ત્યારે શાંતિ પ્રગટે છે. જયારે હું આ વિચાર કરું ને કે ભરત ચક્રવર્તીના 32,000 પુત્ર નિગોદ થી નીકળીને મનુષ્ય થઈને એ મોક્ષે ગયા, એ ના, મારે શું લેવું દેવું નહીં, કે જેની હોનહાર એવી હોય તો એને કાંઈ કરવું નથી પડતું, નીકળી જાય. હવે હું આ બધા માટે વિકલ્પ કરું કે ના, તમે કરી લો, આ કરવા જેવું છે, તમે તો કરજો ત્યાં કરવા જેવું. અરે મારે શું કામ કરું, હું પોતાનામાં લીન થયો, બસ પોતાના. કારણ કે વાત એ છે કે જેને એની તે એ જીવની તે અનાદિ અનંત હોનહાર લખાયેલી છે ને, આ તો હું પાપમાં ન પડું, હું તમારા માટે કયા માટે નથી કરતું, મારા માટે જ કરું છું કે હું કોઈ એવા વિષયોના અંદર ભોગોમાં ન પડું, આ મારો સમય આ સ્વાધ્યાયમાં રહે, બસ. બાકી કેટલા સાંભળતા હશે, સમજતા હશે, હું તમને કોઈ દિવસ ડેફિનેશન નથી પૂછતો, બોલો કેટલું યાદ કર્યું, શું કર્યું. હવે જેને જે કરવું એ કરે, મારો પરિણામ મારા ભાવમાં રહે છે, બસ. એ જ લક્ષ્ય રાખવાનું. કારણ કે મને બહુ એવું લાગે છે, બસ એટલે તમે ખરેખર આ કામ કરી લેવા જેવું છે, તમે કરી લેજો, તમે આત્માને ઓળખી લેજો, તમે મોક્ષે જતા રહો, એટલે તમારી બધી મિલકત હડપી લો, તમે જતા રહો મોક્ષે. બીજાને મોક્ષે મોકલવાની વાત કરે, પણ પેલા તું જતો રહે મોક્ષે. બીજી એક વાત એ છે કે આ વ્રત તપ ઉપવાસ આદિ કરવા વાળા જીવનું બેઝ તો થોડો પાકો છે, એટલે કે એટલું અઘરું એના માટે નથી, એને એ બધું કહેવાની જરૂર નથી કે કરુણાના જે ભાવો જોઈએ, જે કૃપાઓ જોઈએ બતાવે ને, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, આ તો બધું છે. એટલે અમુક તો એના અંદર એના આટલા તો ગુણો છે કે હવે કોઈ જીવને એવો નથી ને કે મોઢામાં માંસ ખાતા ખાતા એ તે હોય ને પછી એને કેવું કહેતા હોય, ઉપદેશ આપતા હોય, એવું તો નથી. એટલે મહાવીર ભગવાનનું જે કામ હતું સિંહની પર્યાયમાં, એના કરતા તો તમારું કામ તો હજી બેટર છે. કે તો હરણનો શિકાર કરી માંસ ખાતા હતા અને પોતે એવી રીતે પછી ઉપદેશ સાંભળીને પામ્યા. એટલી તો પરિણામોમાં ભાવોમાં ક્રૂરતા નથી, એટલે આ પચાવી શકો એવી શક્તિ તો છે. પેલા ધ્યેયનો નિર્ણય કરો, ધ્યેયનો નિર્ણય કરો. ધ્યેયનો નિર્ણય કર્યા વિના સાધના કરે ને ધ્યાન કરે તો એ ધ્યાન સફળ ન થાય, આત્માનું ધ્યાન જ ન થાય.
કે ધ્યેય અત્યારે બાંધેલું છે બહારનું અને આપણે સાધના કરીએ છીએ આની. મેં કીધું સમ્યક દર્શનની મહિમા તમને છે, ખરેખર પામવું છે, ખરેખર હવે લાગે છે મહિમા આવે છે કે હા આવે છે આવે છે. તો હું તમને કહું છું કે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં આવી જાઓ અને તમને સમ્યક દર્શન પ્રાપ્ત થશે. પણ એક નિયમ છે, એક શરત છે કે મરણ થાય ત્યાં સુધી તમારા દીકરા દીકરી ભાઈ બેન સગા વાલા કોઈના કોન્ટેક્ટમાં આવવાનું નહીં. બોલો તૈયારી છે? તો કે ના એ નથી. એક વાર તો મળવા તો હવે આવવું પડે, વર્ષે 6 મહિને આ તે. એટલે એની સમ્યક દર્શન એટલું પ્યારું નથી જેટલો દીકરો વાલો છે, જેટલું ઘર વાલું છે, જેટલું આ શરીર વાલું છે. પછી ત્યાં એ ઘટિત કરે કૃપાળુદેવ પણ ધંધો કરતા હતા, આત્માને પામી પોતાના બુદ્ધિથી જ ઘટિત કરે. હા પોતાને જોતું હોય ને એ વસ્તુ લઈ નીકળી ગયા માણસ પોતાના બુદ્ધિથી. એટલે તે મહાપુરુષોનું જીવન અધૂરું નથી દેખવામાં આવતું. એટલા માટે મેં તમને પહેલા પણ કીધું હતું, કથાનું યુગ જે છે ને શાસ્ત્રોમાં એને ક્યારે અધૂરો નહીં વાંચતા, નહીં તો બહુ ગડબડ થઈ જશે. દ્રવ્યાનું યુગ તમે આ માનો કે એક ક્વેશ્ચનમાં તમે આવ્યા અને જતા રહ્યા તો ચાલશે, પણ જે દિવસે માનો હું કથાનું યુગ એટલે કે આ બધી હિસ્ટ્રી ઉપર જયારે તમને પ્રવચન આપતો હોઉં ત્યારે હું એને સિરિયલ વાઇઝ નહીં આપું, હું એને ફિલ્મની જેમ આપીશ. એટલે એ 3 કલાકમાં ત્યાં જ શરૂ થયું ત્યાં જ પૂરું થયું. એમ નહીં કે અડધો કલાક આજે ને અડધો કલાક પછી ને અડધો કલાક પછી. કારણ કે એવું બની શકે કે આજે હું તમને વાત કરું કે ભરત ચક્રવર્તી હતા, 6 ખંડના ધણી હતા, 6 ખંડના રાજા, એક ખંડમાં 12,000 દેશ. આવા 6 ખંડના રાજા ભરત ચક્રવર્તી, 96,000 રાણીઓ, અને એમનું સૈન્ય એટલું વિશાળ કે 84 લાખ હાથી, 18 કરોડ ઘોડા, અને ચક્રવર્તીની ખીર વરસે તો તૈયાર થાય એવી કે જે ચક્રવર્તી હજમ કરી શકે. આવો એ ચક્રવર્તીનો વૈભવ હતો. વિશેષ હું આવતી વખતે કહીશ. પછી બીજી વખતે હવે આજે આટલા લોકો સાંભળવા આવ્યા અને જતા રહ્યા. બીજી વખતે એકલા તમે જ આવ્યા હતા, બાકી કોઈ આવ્યા જ નતા. અને પછી મેં કીધું કે આવા ભરત ચક્રવર્તીએ 6 ખંડનું રાજ્ય પણ છોડ્યું, 96,000 રાણી પણ છોડી, આ બધું સૈન્ય પણ છોડ્યું, બધું છોડ્યું. બાકી બધા તો એ જ સાંભળી ગયા કે ભરત ચક્રવર્તીએ 96,000 ભોગવી છે ને આપણે એકને ભોગવો, બસ આપણી તો એક જ રાણી છે ને. એમણે 6 ખંડનું રાજ્ય ભોગવ્યું હતું તો આપણે નાનકડું 10x10 નો રૂમ ભોગવીએ છીએ, ભોગવો. તો એ અડધું સાંભળીને ગયા ને, એટલે એની ઊંધી અસર થઈ. એટલે આ કથાનું યોગ ને સિરિયલ વાઇઝ નો સમજાવાય. એને તો ત્યારે જયારે તમે એને આ સંભળાવો છો 96,000 ને ભોગવી, ત્યારે એને એ પણ સંભળાવી દો કે એને છોડી હતી. એનો આખો વૈભવ જયારે બતાવો છો ત્યારે એ પણ બતાવો કે વૈભવ છોડ્યો પણ હતો, અને ત્યારે પછી પોઝિટિવલી એને બતાવો કે 96,000 ને છોડી ગયા તો હું એકને કેમ ન છોડું. કથાનું યુગ જે છે ને, કથાનું યુગ અધૂરો નહીં. એટલે એવી રીતે કૃપાળુદેવનું, એ કૃપાળુદેવ પણ હતું, બધું હતું, પણ એ આખું પૂરેપૂરું જીવન જોવું, શતાવધાનના પ્રયોગ પણ કર્યા, પછી બધું એ છોડ્યું છે ને પાછું, એ બધું કોઈ નથી જોવે. આવું તો કર્યું હતું, આ વેપાર બધો કર્યો હતો, પણ એ પાછો છોડી દીધો હતો પાછો. તમે પછી પણ વેપાર કર્યો હતો, એ વસ્તુ એને યાદ રહી જાય, એટલે અધૂરું યાદ રહી. નહીં, પૂરું સાંભળીને પણ જે ગમતું હોય ને એ જ લઈ જાય, એ જ યાદ એ જ હોય ને, ગમતું હોય એ જ હોય, ના ગમતું યાદ જ ના વચ્ચે ક્યાં જ હોય ને. ગમે એટલા પ્રવચન સામે જે ગમતું હોય ને એ જ લઈ જાય. જે નિર્ણય હોય ને એ જ નિર્ણય કરી નાખે. મહિમા મહિમા નથી. અને એકની મહિમા આવે અને બધાની મહિમા આવે. એટલે પછી હું આવો તો પછી તમે પણ આવા જ પાછા, પછી તમે થોડા પણ નીચા નહીં. દરેક જીવ
સર્વ જીવ છે સિદ્ધ સર્વ ત્યાં. અત્યારે તો ખાલી આપણને એમ લાગે મનુષ્ય આ જીવ છે, આ જીવ કીડી મરતી અને માણસ મરતો હોય તો આપણને ફરક તો પડે જ ત્યાં. આમ જો મનુષ્ય મારા થકી આ માણસ મરી ગયો, મારા થકી કીડી મરી, ઠીક છે, ફરક પડે છે ને. એ પરમાત્મા એવી જાગૃતિ છે, એવી દ્રષ્ટિ બધા આત્મા દેખાય, એ દ્રષ્ટિ હોય, એ દ્રષ્ટિ દેખાય છે કે આત્મા છે. અમે જયપુરમાં જયારે ભણતા ત્યારે બીજા પણ બહારના પણ રાજપૂત ને આ બધા બીજી જાતના છોકરાઓ પણ આવતા કોલેજમાં. એ બધા એટલા માથા ભારે, દરાગીરી કરે, ચાકુ ને બધું લઈને આવે. એને બધા એમ કે તો અમે પણ હતા એની સાથે. તો એક ભાઈ બંધે કીધું ત્યાં तेरे को मालूम नहीं है 3 मर्डर करके आया, 3 मर्डर किया है. हमारा भाई बंद मैं कीधु तुम दिमाग खराब मत करना, मैंने है ने हजारों मर्डर किए. क्या हजारों मर्डर किए? हाँ. પછી બાજુમાં પેલા કહું 1 ઇન્દ્રી 2 ઇન્દ્રી કેટલાને માર્યા છે ને આપણે બરાબર નથી કર્યા મર્ડર, સાતમાં જ ને ખોટું. हाँ यार ये तो मर्डर करके आया, भगवान मर्डर करके आया. સૃષ્ટિ એવી સૃષ્ટિ થઈ ગઈ ને. કારણ કે રોજ રોજ સાંભળતા જ આવ્યો હોય કે એ મર્ડર પણ મર્ડર છે પાછું, એવું નથી. ડેન્જરમાં છકાય એવું સાથે કેટલું કીધી જ છે. બરાબર આપ્યો સામે. એ તો જસ્ટ વાતોમાં કહેતા હતા, પણ અંદરમાં આપણને એવી પ્રતીતિ થવી જોઈએ કે આમ તો બોલવાનું, પણ આ કર્યા છે એવો ભય નથી. જેવું માણસનું મર્ડર કરવાનો ભય છે એવો આનો ભય નથી, કારણ કે ત્યાં સજા નથી. ઇન્સ્ટન્ટ જે પનિશમેન્ટ જે છે ને અહીંની ગવર્મેન્ટ એ એકેન્દ્રીની હિંસામાં ફરક ખરો, પણ એના પરિણામોમાં પણ એને એ જેટલો ફરક છે ને, એને માનો કે માણસનું દુઃખ બનો 100% થતું હોય પંચેન્દ્રિયનું, તો એકેન્દ્રિયનું 20% થાય, તો 20% થતું નથી. વાત એ છે કે 5મા ભાગનું થાય તો ખરું ને. આમ મર્ડર કરવાનો મતલબ બે હોય, ઇન્ટેન્શનલી ને અનઇન્ટેન્શનલી. એટલે ત્યાં બહુ મોટો ફરક, 100% કહું ફરક તો છે. હવે 1% ને 100% એ પણ તમે તમારી રીતે બતાવી દીધું છે. આવું થાય છે, ફરક તો છે. અને જયારે આપણે ક્ષમાપના બોલીએ છીએ પ્રતિક્રમણમાં, મેં કોઈ પણ જીવને જાણે અને અજાણે બેયને સાથે રાખ્યા. બે એટલે લીધા તો છે બેયને, કે જાણે પણ માર્યા છે ને અજાણે પણ માર્યા. એમાં પણ અનેક પ્રકારના છે હિંસાઓ જે છે ને, એ પણ અનેક પ્રકારની. એમાં મુખ્ય તો 4 પ્રકારની છે: સંકલ્પથી હિંસા, પછી આરંભથી હિંસા, ઉદ્યોગથી હિંસા, અને છેલ્લે છે વિરોધી હિંસા. આ 4 હિંસા છે. એક મારી જ નાખવા છે એવો ભાવ, આ સંકલ્પથી હિંસા. આરંભથી હિંસા, ઘરમાં બધો પરિગ્રહ આ બધું વસાવી જે હિંસા, પેલા કરતા બીજી હિંસા થોડી ઓછી છે. આરંભ સમારંભ બધો ભેગો કરીએ ને, આરંભ આ બસ એના માટે. હા, જે કઈ પણ ઘર વસાવ્યું ને આમાં પણ જે હિંસા થાય છે એ બધી હિંસા તો છે જ તે. દુકાનમાં પણ, દુકાનદારી કરવામાં પણ, વેપાર ધંધામાં પણ હિંસા છે. એટલે ચાલો પરિગ્રહ ઓછો રાખ્યો હોત તો એ ચાલી શકતું, પણ દુકાનદારી તો એટલે એનાથી પણ ઓછું. અને ચોથું છે વિરોધી હિંસા. એ હિંસા જ છે. એ વિરોધી હિંસા એટલે કે કોઈ તમારા પરિવારજનો પર કોઈ સંકટ આવે ને કોઈ એવી સ્થિતિ કે જે તમારો વ્યવહાર હોય ને એ ટાઈમે હિંસા થાય. કરવાની કોઈ ઈચ્છા નથી, જે રામે કર્યું, યુદ્ધ કર્યું એમ, વિરોધી હિંસા. એક કેટેગરી છે એમાં ભાવોમાં પરિણામ. આટલું તો શાસ્ત્રમાં બતાવ્યું છે આ રીતે. સૌથી વધારે પાપ સંકલ્પ, સૌથી ઓછું વિરોધી. આ કીધું ને કે કોઈ પરિવારજનો પર કોઈ આપણો વ્યવહાર જ્યાં હોય અને ત્યાં કઈ એવી સ્થિતિ આવે ને આપણે હિંસા કરવી પડે તો પરિવારજન છે, સંઘ છે, ધર્મનું સ્થાન છે, એ બધા આમાં આવી જાય.
અસ્તિત્વ ગુણમાં શું કહે છે? આત્મામાં અસ્તિત્વ ગુણ છે, તેથી આત્મા ભૂતકાળમાં કોઈ પણ ક્ષેત્રે વિદ્યમાન હતો, વર્તમાનમાં વિદ્યમાન છે તથા ભવિષ્યમાં વિદ્યમાન રહેશે એમ સાબિત થાય છે. પોતાના અનંતકાળ સુધીના અસ્તિત્વનો નિર્ણય કરાવવા વાળી આ અસ્તિત્વ ગુણ છે. એક સિદ્ધાંત છે કે જેટલું અસ્તિત્વ પોતાનું માન્યું હોય, દરેક જીવ પોતાની તૈયારી પણ એટલી જ કરે. અર્થમાં ખબર પડી? એટલે કે તમે માન્યું કે હું આટલા દિવસ છું તો તમારી તૈયારી પણ એવી રીતે જ હશે. બહાર ગામ જવું છે, 5 દિવસ રહેવાનું છે, 5 દિવસની તૈયારી કરી. જેટલું અસ્તિત્વ માન્યું એટલી તૈયારી કરે. જો અત્યારે બાળપણથી યુવાની આવી, જુવાન થયો એટલે મમ્મી પપ્પાએ કીધું બેટા તું લગ્ન કરી લે. એ કેમ? એ લગ્ન કરી લે કારણ કે આજે તો અમે તારું ધ્યાન રાખવા વાળા છીએ, કાલે અમે નહીં હોય તો તારું ધ્યાન કોણ રાખશે? ખાવા પીવાનું બનાવીને તને કોણ આપશે? પત્ની હશે તારું ધ્યાન રાખશે. લગ્ન કરાવી દીધા, પરણી ગયો. પણ પરણ્યા પછી એને યાદ આવ્યું કે ગઢપણમાં જયારે હું ગરડો થાય ત્યારે પત્ની ગરડી થશે. એવું થોડું છે કે પત્ની મારું ધ્યાન રાખશે? ગરડા તો બે થવાના છે, પણ એ ઠેકાણે અક્કલ એને પછી આવે છે, પેલા નથી આવતી. ત્યારે પછી એમ લાગે કે ચલો છોકરા હશે તો અમારા બેયનું ધ્યાન રાખશે, તો છોકરા કર્યા. ત્યાં પાછું છોકરા કર્યા પછી એ વિચાર આવ્યો કે આજકાલના છોકરાએ તો આપણે જોઈએ છે રાખે ન રાખે, એ પછી વિચાર પછી આવે કે રાખે ન રાખે. એક કામ કરીએ, પોતાનું એક બેંક બેલેન્સ રાખી દઈએ, જેથી કરીને છોકરા પાસે ક્યારે હાથ ન ફેલાવવો પડે. તો પોતાની પાસે એટલા પૈસા સિક્યોર કરીને રાખે, બસ આ મારી સિક્યોરિટી, મરું ત્યાં સુધીની, ગળપણ સુધીની. આ એને જે તૈયારી કરી ને, ગળપણ સુધીની પૂરી તૈયારી કરી લીધી, મરણ સુધીની, છેલ્લી ઘડી સુધીની. આટલી તૈયારી કેમ કરી? કારણ કે પોતાનું અસ્તિત્વ આટલે સુધી માન્યું. જેટલું અસ્તિત્વ માન્યું એટલી તૈયારી એટલે કરી. આગળની કોઈ તૈયારી નહીં, કારણ કે આગળનું અસ્તિત્વ મારું છે એવો એને વિશ્વાસ જ નથી, એટલે તૈયારી કેવી રીતે કરે? એના માટે હું કહું કે જ્યોતિષની પાસે ગયા અને હાથ બતાવ્યો. ઘણા લોકો જ્યોતિષની પાસે જાય ને એમ કે, અને હાથ બતાવીને એનો પહેલો પ્રશ્ન એ જોઈએ, મારું મરણ ક્યારે છે? મરણ ક્યારે છે એનો મતલબ એ ડાયરેક્ટલી ન પૂછ્યું, પણ એમ કે જિંદગી કેટલી લાંબી છે, લાઈફ છે કે આયુષ્ય કેટલું છે? બસ આયુષ્ય કેટલું છે. આયુષ્ય કેટલો છે એનો મતલબ એ કે મરવાનું ક્યારે છે. આયુષ્ય કેટલું છે એટલે મરવાનું ક્યારે છે, એ મરણનું પૂછે છે. એ જન્મનું નથી પૂછતો. કેમ નથી પૂછતો? કારણ કે જન્મ તો થઈ ચુક્યો છે. અહીંયા સુધી કે જન્મની પત્રિકા મરણની તારીખ નક્કી કરાવી ગયો છે, એટલે જન્મનું તો પૂછવાનું નથી. પણ એ અહીંથી મરશે પછી વધારેમાં વધારે 4 સમયમાં બીજે ક્યાંક જન્મ લેશે, એ જન્મ વિશે કેમ નથી પૂછતું? એ અહીંયા કેટલે ક્યારે મરવાનું એટલે સુધીનો પ્રશ્ન, એની પછીનો જન્મ એનું પૂછવું. કારણ એ મોક્ષનું કેમ નથી પૂછતો? એમ નથી કે પંચમ કાળમાં મોક્ષ નથી થતો એટલે નથી પૂછવું. વાત એ છે કે એને એ મોક્ષનો કે આવતા ભવનો કે એ કોઈ ભરોસો જ નથી કે ત્યાં હું રહેવાનો છું. એને એમ જ છે કે આટલું જ મારું અસ્તિત્વ છે, અને જેટલું અસ્તિત્વ માને એના પ્રશ્ન પણ બધા એટલા જ હોય, એની આગળના પ્રશ્ન ન હોય. અહીંયા અનંત કાળ સુધી હું રહેવાનો છું. એક રૂમમાંથી બીજા રૂમમાં આવ્યો, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં આવ્યો, પણ હું તો ટકીને રહ્યો. રૂમ બદલાણો ને, આપણે દુઃખ નથી થતું,
આપણે રડવા નથી માંડતા એક રૂમમાંથી બીજા રૂમમાં આવીએ તો, કારણ કે અંદરની શ્રદ્ધા છે કે હું તો એ જ છું. તો એમ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય તો એ જ્ઞાનીને દુઃખ કેમ નથી? કારણ કે આ અસ્તિત્વ ગુણ માન્યો કે પોતે નિત્ય છું, નિત્ય છું એના બળ પર પોતે ત્યાં ટકીને રહી છે. એટલે જેટલું અસ્તિત્વ માન્યું હોય જીવ તૈયારી પણ એટલી જ કરે. આપણે આપણું અસ્તિત્વ આ ભાવ પૂરતું જ માન્યું છે. મેં તમે ક્યારેક એક ડોસીમાની દાદીમાની વાત કરી, 80 વર્ષની ઉંમર હતી ને ગડપણમાં છેલ્લી ઘડીએ બીમાર હતા, દેહ છૂટવાની તૈયારી હતી, એટલા પથારીમાં પીડાતા હતા, દુઃખી થતા હતા. હું એમની ખબર કાઢવા ગયો, એમને કીધું, દાદીમાં કીધું બહુ પીડા થાય છે, બહુ કષ્ટ થાય છે. કે હા કે પણ કે બસ આ 2 મહિના 3 મહિનાનું છે, બસ વધારે નથી. એટલે પછી મેં એમને પૂછ્યું, મેં 2-3 મહિના પછી તમારો મોક્ષ થવાનો છે? કારણ કે મોક્ષમાં પીડા મટી જવાની હોય. એટલે કે ના કે બસ એનો ભાવ એ હતો કે આ 2 મહિના 3 મહિના અહીંયા જે આ દુઃખ છે, એની પછી ક્યાં દુઃખ છે? એમ પછી પોતાનું અસ્તિત્વ જ નથી માન્યું, અસ્તિત્વ જ નથી માન્યું. આ લાઈન જાય છે, આ લઈને આવ્યા નહીં આપણે ગયા ભાવથી, ગયા ભાવથી આ ભાવમાં દુઃખ લઈને આવ્યા નહીં. અરે કેન્સર નહીં, એ દુઃખ થાય. તમે દુઃખ નો પ્રશ્ન પૂછો તો કેન્સર નો નતો પૂછ્યો, બદલાયો પ્રશ્ન. કેન્સર નું નામ દુઃખ નથી, કેન્સર નું નામ સંયોગ છે અને દુઃખ નું નામ સંયોગી ભાવ છે. કેન્સર એ સર્કમસ્ટાન્સીસ છે, સિચ્યુએશન્સ છે, અને દુઃખ એ આપણા ફિલિંગ્સ છે. એ ફિલિંગ્સ કેરી ફોરવર્ડ થાય છે, સિચ્યુએશન કોઈ બીજી ઊભી થઈ હોય. પણ શરીર સાથે હોય દુઃખ, શરીર સાથે દુઃખ હોય એમ નહીં કહો, કારણ કે હરિયન ભગવાન શરીર સાથે છે, દુઃખી નથી. એટલે ડેફિનેશન પ્રોપર હોવી જોઈએ. મોહ રાગ દ્વેષ નો ભાવ જ્યાં છે ત્યાં દુઃખ છે. મોહ રાગ દ્વેષ નો ભાવ નથી ત્યાં દુઃખ નથી. દુઃખ એ છે. અહીંથી મોહ રાગ દ્વેષ ના ભાવ લઈને જાય છે, એ ભાવ લઈને જાય છે ને એટલા માટે કે અહીંયા પત્નીમાં એટલું એકત્વ છે, એટલું મમત્વનો ભાવ છે. હવે અહીંથી મરણ થયું, હવે મારું મારું મારું, એ મારું છૂટ્યું નહીં, એટલે ત્યાં જે પણ મળ્યું એને મારું કરી દીધું. આ મારું, કારણ કે ક્યાંક તો એ ભાવને ઠાલવે ને, ખાલી ક્યાં કરે? કારણ કે અંદરમાં વૃત્તિ પડેલી હોય. એટલે ઘણી વખત તમે જો કે એ મારાપણાનો જે ભાવ હોય ને, કોઈ છોકરાને બેન ન હોય, કોઈ બેનને ભાઈ ન હોય, તો એ કોઈને બનાવટી બારે આ મારો ભાઈ માની લે મારો. આ શું કામ? કારણ કે એ સંસ્કાર હોય તો એ ક્યાં ઠાલવવા? આ મળ્યું નથી તો બનાવટી પણ બનાવીને મારું કરો. જે મા બાપને દીકરા ન હોય તો કે દત્તક લઈને પણ મારો બનાવો એમ. આ મારા પણ વ્યક્ત કરે છે બધા જીવ, એ લઈને આવ્યા છે મારા પણ. એવું હોય પેઢી મારી ચાલુ રહેવી, ન હોય છોકરો તો દૂર જાય, કોઈ લઈને પણ પછી પેઢી ચાલુ રાખે. એટલે હજી પછી જયારે એવો પાકે ત્યારે ખબર પડે, અરે રે મારો હોત તો આવો ન હોત, સગો આમ કે સગો હોત તો આવો ન હોત. પણ એને ખબર નથી આ પણ કોઈક નો તો સગો જ છે, મારો સગો નથી કે સગો આવો ન હોય, સગો હોય આવો ન હોય. એટલે ગોદા આવે પૈસા માટે જ આવે ને, પ્રેમ માટે એને તો એ વખતે ખબર નથી હોતી. અનાથ આશ્રમમાં નાનો હોય, 2 વર્ષ હોય, કે પૈસા માટે આવ્યો તેના માટે, એ તો જ્યાં લઈ જાય ત્યાં વિયો જાય છે, શું કરે? એ તો ના ના, મોટા ભાગે નાની ઉંમરના ને જ લઈ લે, કારણ કે જેથી કરીને ખબર જ ન પડે કે આ સગો છે કે નથી એમ. પછી છેલ્લે સુધી ખબર ન પડવા દે. પછી એવા કેટલાય લોકો છે, હું ઓળખું છું ને, એમણે મને કીધું, પણ મને કે તમે ભૂલથી કહેતા નહીં હો કે ક્લાસમાં કે આપણો સગો નથી પાછો. એવું બધું તો મારે મને કહેવાની જરૂર નથી. હા, ન કહેવાની વાત કોઈને કહેવાની જરૂર નથી.
એટલે પહેલી વાત તો ત્રણેય કાળમાં અસ્તિત્વ, જેટલું અસ્તિત્વ છે, જેટલું કીધું કે 12 ગામ 5 દિવસ માટે રહેવાનું છે તો 5 દિવસની તૈયારી કરી, 10 દિવસ રહેવાનું છે તો 10 દિવસની તૈયારી કરી, પણ મારે તો અનંતકાળ રહેવાનું છે તો અનંતકાળની તૈયારી અનંતના ફોર્મમાં, અનંતના રૂપમાં થવી જોઈએ. એ કેવી રીતે? જેમ 5 દિવસ રહેવાનું હતું તો 5 જોડી કપડા લીધા, 5 દિવસનું જમવાનું લીધું, નાસ્તો લીધો, એ બધું 5 દિવસની તૈયારી કરી. તો અનંત કાળ સુધી રહેવાનું તો અનંતમાં તૈયારી હોવી જોઈએ. અને અનંતમાં તૈયારીનો મતલબ એ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરવાનો અર્થ છે અનંત કાળની તૈયારી થઈ ગઈ. આ અનંત કાળની તૈયારી આપણે આમ જે અહીંથી છૂટવા માટે, અહીંથી આ દેહને છોડવા માટે, આમ આવતીકાલે તમારું મરણ છે, હું તમને કહું તો તમે આવતીકાલની મરણની તૈયારી એવી નથી કરતા. પહેલા કે 2 મહિના પછી ઉમરાળામાં આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં કાર્યક્રમ છે તો એની તૈયારી અત્યારથી તમે કરો છો ને. મને કાલે પૂછતા હતા કે આપણે ક્યાં બાંદ્રા જવાનું છે, ક્યાં જવાનું છે, તૈયારી 2 મહિના પછી પૂછજો. મારે ભાઈખલા જવાનું છે કે મારે ક્યાં જવાનું છે, કે ડાયરેક્ટ મારે સ્ટેશને પહોંચવાનું, ક્યાં પહોંચવાનું છે, 2 મહિના પછી જવાનું છે. પણ તૈયારી આપણે એલર્ટ તો રહીએ છીએ ને કે અત્યારથી કઈ બધી તૈયારી રાખીએ. હવે આ દેહને છોડીને બીજી યાત્રા માટે, પરલોકની યાત્રા માટે નીકળવાનું છે. કયા પ્લેટફોર્મમાં જવાનું છે? અનંત કાળની તૈયારી કરવાનો અર્થ એ છે કે અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરવી. મેઇન છે એને તૈયારી કરવાનો ઉપદેશ નથી આપવાનો, એને ખાલી એટલો જ નિર્ણય કરવાનો છે કે હું રહેવાનો છું. જો એને ખબર પડી કે રહેવાનો છું તો તૈયારી કરવાનો કરશે. આત્માને કોઈએ ઉત્પન્ન કર્યો નથી. આત્માને ઉત્પન્ન નથી કર્યો. આ છોકરાને જન્મ મેં આપ્યો એમ નથી, કારણ કે એ તો ઉત્પન્ન ક્યાં કર્યો છે? એ તો આત્મા હતો જ તે ક્યાં, એટલે એનું ઘર બદલાનું છે. આત્માની રક્ષા કોઈ અન્ય કરી શકતો નથી, ત્યારે આત્માનો ક્યારેય પણ નાશ થતો નથી. આ 3 વાત આવી. આત્મા કેવો છે? બ્રહ્મા ઉત્પન્ન કરવાનું કામ કરે છે, વિષ્ણુ રક્ષા કરવાનું કામ કરે છે, અને મહેશ નાશ કરવાનું કામ કરે છે, એવું અન્ય મતમાં માને છે. એટલે કે તમારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જરૂર છે કે ભાઈ હું આત્મા છું, હું ઉત્પન્ન થતો નથી એટલે મારે બ્રહ્માની જરૂર નથી, હું મારી કોઈ રક્ષા કરી શકતું નથી એટલે મારે વિષ્ણુની જરૂર નથી, અને મારો નાશ પણ થઈ શકતો નથી એટલા માટે મારે મહેશની જરૂર નથી. એટલે એ બધાથી છૂટી જાવ અને અહીંયા આવી જાવ. હું આત્મા સ્વતંત્ર, અનાદિ, અનંત, મારાથી ટકી રહેનારો, અનુત્પન્ન, અવિનાશી છું. હું પોતાના બળે ટકેલો છું, કોઈ મને ટકાવી રાખ્યો નથી. એટલે કે એવી બીમારી થઈ કે મટે એમ જ નથી, અને ડોક્ટર પાસે ગયા અને કોઈ સદભાગ્યથી, કિસ્મતથી કે કોઈ એવા ડોક્ટરનો યોગ થયો કે મરતા મરતા બચી ગયા. આ ડોક્ટરે મને બચાવી લીધા. એક ડોક્ટર છે, એ કે હું કેટલા પેશન્ટને એવી રીતે મરતા છેલ્લી ઘડીએ આવ્યા હોય ને એને પણ બચાવી લીધા. પછી એક વખત એમની સાથે હું હતો એમના ક્લિનિકમાં, અને એ વખતે તે કોઈને સાપ કરડ્યો, કોઈના છોકરાને, ખેડૂતના, અને એ સાપને છોકરાને લઈને આવ્યા. તો એને કીધું કે આ ચાંદી લાગીને આ તે ઘર બધું હવે વેચીને પૈસા ભેગા આપશું તમને, આ છોકરાને બચાવી લો. અને એવો છેલ્લી ઘડીએ હતો આમ. એટલે એ વખતે મેં ડૉક્ટરને કીધું, મેં કીધું ડૉક્ટર સાહેબ
હવે તો તમારે આને બચાવી જ લેવાનો છે. મને કે તું મજાક કરો છો કે મારા હાથમાં થોડું છે બચાવવાનું કે આટલા દિવસથી તમે બોલતા તમે આટલાને બચાવ્યા આવો છેલ્લી ઘડીએ બીમારી લઈને આવ્યો તો એને પણ બચાવ્યો. આને તો બચાવવો જ પડશે તમારે, મારા હાથમાં નથી કે જયારે આમ ત્યાં બચવાનું હોય ને અહીંયા વિકલ્પ હોય ત્યારે એમ લાગે મેં બચાવ્યો, અને હવે આ ખબર પડે કે મારા હાથમાં શું છે, હું ક્યાં બચાવી શકું. અને પાછો જો બચી પણ જાય ને, મેં ટ્રાય તો કરી હતી, કોશિશ કરી, લાગી ગઈ કોશિશ એમ કરીને, પણ ઊંડે કરતા બુદ્ધિ પડેલી હોય બધાય. હું આત્મા સ્વતંત્ર છું, અનાદિ અનંત મારાથી ટકી રહેનારો. સ્વતંત્ર નો અર્થ એ છે કે તમે દીકરાને એટલો પ્રેમ આપ્યો એટલે દીકરો તમારી સાથે રહ્યો એમ નથી, તો એનું રહેવાનું છે તમારી સાથે એટલે. બાકી એવું નથી કે અમે તમે લાડકોડથી રાખ્યો છે, કારણ કે જયારે છોડીને જાય છે ત્યારે તમારો પ્રેમ થોડોક વધારે જ થઈ જાય છે કે બેટા પેલા કરતા કે બેટા તું છોડે નહીં જા પણ તોય તે નથી રહેતો, કારણ કે એ સ્વતંત્ર છે. એની યોગ્યતા એવી આવી કે જતો રહ્યો. હું સ્વતંત્ર છું. અનાદિ અનંત મારાથી ટકી રહેનારો. આહાર પાણીથી હું નથી ટકતો, અને આયુ કર્મના ઉદયથી નથી ટકતો. કોનાથી ટકું છું? મારા ચૈતન્ય પ્રાણથી ટકું છું. આયુષ્ય હજી બાકી છે એટલે હું જીવું છું એમ નહીં, કે આયુષ્ય પૂરું થાય એટલે પાછું મરણ થાય એટલે હું મરી ગયો એવું થોડું છે. દેહ મરે છે, હા, દેહ પણ નહીં. આજના ક્લાસમાં નહીં, આ ક્લાસમાં બોલજો, પણ પછી હા અસ્તિત્વ ગુણ તો એ કહે છે કે બધું કોઈ મરતું નથી, શરીરે નથી મરતું, એ પરમાણુ નિત્ય છે, પૂતગલ છે. પણ પરમાણુ ડિસ્ટ્રોય નથી થતા ને, ચેન્જ થાય છે, એની ફોર્મ ચેન્જ થવી. ચેન્જ અને ડિસ્ટ્રક્શન બોથ આર ડિફરન્ટ. એકમાં તો ખાલી પલટાવ જ છે અને એકમાં ડિસ્ટ્રોય થઈ જાય છે. આ કાચનો ગ્લાસ તમે થોડા મોડા આવ્યા ત્યારે વાત પેલા થઈ ગઈ કે કાચનો ગ્લાસ ફૂટી જાય તો એ ચેન્જ થઈ જાય છે ટુકડા રૂપે, પણ એ ડિસ્ટ્રોય નથી થતો. પરમાણુ નથિંગ કેન બી ડિસ્ટ્રોય, નથિંગ કેન બી ક્રિએટેડ, અને ઉત્પન્ન પણ નથી થતું કઈ. જે થાય છે એ બધું પૂર્વ પર્યાય હતી, અવસ્થા બદલાય ઉત્પન્ન થાય. એટલે આ ભારતની પોપ્યુલેશન આટલી વધી ગઈ એટલે આટલા આત્મા નવા ઉત્પન્ન થયા એવું થોડું છે, એ ક્યાંક તો હતા જ પાછા. ઘણા એમ થાય મનુષ્ય આટલા વધી ગયા તો આ ક્યાંક નવા આત્મા આવ્યા કે શું છે? આત્મા એ કોઈ બીજી ગતિમાં ગયા. એમ ન લાગે કે આ પંચમ કાળમાં તો આ પુણ્યનો ઉદય ન કહેવાય? આટલા મનુષ્ય વધતા જાય છે તો આપણે જેને કાળ નીચો કાળ કહીએ છીએ, આ તો ઊંચો કાળ આવ્યો ને. મનુષ્ય જીવન તો એટલે જ છે ને, તો આ ઊંચો કાળ. પેલા તો ઓછા જીવો ને એવું પુણ્ય હતું, તો વધારે જીવો ને પુણ્ય મળ્યું ને. આમ અત્યારે આ તમે વાત જોવું ને, બરાબર છે. હા, પોપ્યુલેશન જે અત્યારે જોઈએ છે એના કરતા વધે છે ને, એનો અર્થ એ છે કે આ કળિયુગ જ છે કે પેલા મનુષ્ય ભવને વેડફવા વાળા ઓછા હતા, હવે મનુષ્ય ભવ વેડફવા વાળા વધ્યા. આ કાળ નીચો જ છે, પેલા તો ઓછા વેડફવા વાળા હતા અને આ વધ્યા છે વેડફવા વાળા. પામવા વાળા તો કોઈ કેટલા છે, આંકડીના બેઠા ઉપર ગણી શકાય એવા. આ કાળ નીચો છે, હજી વધવાના છે વેડફવા વાળા. એવું બતાવે છે પહેલા કાળમાં ઉંમર વધારે હતી, બહુ ઘણું ભોગવવું પડતું હતું, ઉપાસ ને એ બધું ઘણું કરવું પડતું હતું ને ભોગવવું બધું પડતું જતા, એટલે કે પાછું મનુષ્ય ભોગ માટે જ માન્યું. કીડી મકોડા નતા ભોગવતા, તું ગાય ભેંસમાં દુઃખ નતા ભોગવતા, કૂતરા બિલાડામાં દુઃખ નતા ભોગવતા. એ ત્યાં મનુષ્ય નતા તો કોઈ બીજી જગ્યાએ હતા. દુઃખ તો ચાલુ છે, ક્યારે પણ દુઃખ ન ભોગવ્યું એવું નથી. અત્યારે ઉંમર ઓછી છે, ઓછી ઉંમરમાં વધારે મેળવી શકાય, વધારે પામી શકાય એવું બતાવું છે. અરે ઓછી ઉંમરમાં એની પાસે
બે ટાઈમ નથી. પેલા તો બે ટાઈમ હતા. ભોગ ભોગવવાનો ટાઈમ હતો, ત્યાગ કરીને દીક્ષા લઈને મુનિ ધર્મ પાળે એ ટાઈમ હતો. અત્યારે તો ક્યારે ભોગ ભોગવે કે ભોગ ભોગવચાર એવો થઈ ગયો હોય કે મુનિ ધર્મ પાળવા લાયક ના રહ્યો હોય. પેલા તો શરીર એવા મજબૂત હતા ને. હવે ત્યાં વિહાર કરવો હોય તો પછી ચાલી ન શકે. 70, 40, 50 વર્ષે તો કેવી કેવી બીમારી આવી જાય, હાર્ટ એટેક આવી જાય, કેન્સર આવી જાય. બહુ 3 વસ્તુ ઘટી ગઈ છે. આ વાત તો યાદ રાખવા જેવી છે. આયુષ્ય પણ ઘટ્યું છે. આયુષ્ય પણ ઘટ્યું છે. શરીરના બંધારણ પણ એ બધું શરીરની સ્થિતિ, શરીરની શક્તિઓ પણ ઘટી ગઈ છે. અને બીજું, જીવનું જ્ઞાન પણ પેલા કરતા ઘટી ગયું છે. બુદ્ધિ જે આપણે એમ કહીએ કે વિકસી નથી, આ ભ્રષ્ટ થઈ ગઈ છે બુદ્ધિ. કે પેલા એટમ પછી મોલેક્યુલ, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન ને પ્રોટોન ને આ બધું સર્ચ નતું કર્યું, હવે સર્ચ કર્યું તો બુદ્ધિ વધી. આ ભ્રષ્ટ થઈ એટલે કે હજુ આ બધો સંહાર કરવા માટે આ બુદ્ધિ વપરાય છે. એ ભ્રષ્ટ થઈ છે. અને તત્વની રુચિ પણ ઘટી છે. કોઈ વિરલા જીવ આ વાતને સાંભળવા માટે જિજ્ઞાસુ છે. બાકી આ વાત ગમે કોને? હમણાં એમ કહું કે તમે ઉપવાસ કરજો અને તમે એમ કહો કે તમે આ છે ને એક આસનું કરજો, પછી એક ઉપવાસ કરજો, એક આસનું કરજો, એક ઉપવાસ કરજો, પછી એમાં તમે આ કરજો, એમાં આ કરજો, એ બધું કરવાનું કીધું તો બહુ ગમે. આજે મજા આવી ગઈ. બહુ મજા આવી. નવો ધર્મ બતાવ્યો કે એક ઉપવાસ, પાછું એકાસનું, પાછો ઉપવાસ એકાસનું, પછી એની વચ્ચે પાછું આવું એવું લાગે કે આજો ઉપવાસ છે. બધી ખબર છે, મને તો એ ખબર નથી. એવું હોય. મને ખાવા મળે ત્યારે કેવા ભાવ હોય? હવે ખાવા મળ્યું. આજના જમાનામાં બાળકોને નૌકાર મંત્રોનો અર્થ ખબર નહીં હોય. અરે આ પેલાના જમાના ને નથી ખબર, આજના જમાના તો પછી ની વાત. આ જૂના જમાના વાળા તો એટલે પૂછીએ, આજના જમાના વાળા છોકરાને કેમ નથી ખબર? કારણ કે મા બાપ ને નથી ખબર. એને ખબર હોય તો છોકરાને સમજાવે ને. માર્ક્સવાન એક વાર કરી દીધું, 20 વર્ષ માર્ક્સવાન કહેવાનું કહી રહ્યું તો કે નહીં, હવે સીધી તપ કરી. કારણ કે રેકોર્ડ નવું એમ કે કારણ કે કોઈ પૂછે તો માસ ખમણ કર્યું છે કે આ કર્યું છે, અને સીધી તપે કર્યું છે. પેલું માસ ખમણ જ કર્યું છે, સીધી તપ નથી કર્યું. એટલે આ ખતરા નવા કરવા છે બધાના. ડિફરન્ટ તરીકામાં ડિગ્રી આત્મા ક્યારે મળે એ બધું ખ્યાલ ના, કેવી રીતે મળે એ ખ્યાલ ખબર નથી. આ સબ કોના માટે કરવામાં આવે છે? જે કરનારો આત્મા છે એ કોણ છે આ જાણ્યું નથી. સારા માટે એ કરે છે. આ જીવ માટે કયા જીવ માટે? આત્મા જાણે જ નહીં, જાણવાની શક્તિ નથી. પણ એ જ બધી લોકો માટે વ્યવસ્થા ઠીક છે એમ નહીં. આ વ્યવસ્થા ભલે તમે શ્રેણી તપ નહીં, એવી શ્રેણીઓમાં તમે કેટલાય તપ લગાવી દો સાથે, શ્રેણી તપ સાથે, પણ એને તો પછી એક વાત આ બતાવો, આ વાત આવતી નથી પાછી સાથે રાખો આને. એમ વાત એ છે. હું એમને એક પણ આજ સુધી મેં તમને ક્યાંય નથી કીધું કે તમે ઉપવાસ બંધ કરી દેજો, એમ નથી કીધું તમે દેવદર્શન બંધ કરી દેજો. ઉપવાસ અમે પણ કરીએ છીએ, દેવદર્શન અમે પણ કરીએ છીએ, અમે નથી કરતા એવું ક્યાં છે? નિયમથી કરીએ છીએ. પણ વાત એ છે કે આમાં અટકો નહીં, એ સિવાય પણ ઘણું કરવાનું છે. જે ખરો ધર્મ એ છે. આ તો બધો પરિણામોને એને છોડવાનું કોને કીધું છે? પણ પ્રાયોરિટી ઘટાડીને આને પ્રાયોરિટી આપો. આત્માની વાત એટલે પ્રવચનમાં આવું એટલે નથી લખતું. ઘણા વખતથી એ લોકો બહુ ધર્મ કરે છે. ધર્મ એટલે
આ ઉદ્ધાન તપમાં નિવૃત્તિ અપાવે છે ત્યારે આખો દિવસ એમાં ક્રિયા કરાવે છે, ક્રિયા સાથે નોલેજ આપે તો કેટલું ઉદ્ધાનનું ફળ સારો થાય. તપસ્યાની મિનિંગ આખો સમજાય લોકો કે કઈ વેચે કે માળાઓ ગણાવે છે 25 પહેલા એને આ બતાવો કે ભાઈ તમે કોણ છો. સીધા પેલા એ જ તે ઇન્ટરવ્યુમાં બધું પછી પેલા તો કેટલું ભણેલા છે તો જોવાય ને, કેટલું ભણેલા છે, એનું આચરણ કેવું છે, આ બધું જોવાય. આ બધું જોવાય. એનું ખાવા પીવાનું, એનું આચરણ, કે કામે રાખવો ભાઈ આ કોણ છે, કેવો છે, રિલિજન કયો છે, આ શું છે, આ બધું જોવાય. પણ પહેલા ઉપર એનું નામ જોવાય. તો પહેલા એને બતાવો કે ભાઈ તમે કોણ છો, અને પછી આ બધી વાત ચાલુ કરો. પેલા બતાવો તમે આત્મા છો, શરીર નથી, અને હવે તમે આ બધી વાત શરૂ કરો. તમારો જન્મ ક્યારે છે કે અનાદિ અનંત એ પણ પછી. પેલા તો તમે આત્મા છો, નામ પેલા બતાવો એનું, એની ઓળખાણ કરાવો એને કે ભાઈ તમે કોણ છો. શરૂઆત તો નામથી થશે. હવે નામનું અહીંયા પેલા નામ તો વાંચ્યું નહીં અને હેઠનું બધું વાંચ્યું. કેટલું છકાઈ જૈના કેટલી બતાવે છે, પણ એ છકાઈના જીવો છે, તું પણ જીવ છે તો કેવો છે એ બધું બતાવતા હોય તો કેટલું બધું જીવ છે. 15 દિવસના 25 દિવસના 1.5 મહિનાના ઉપદાનમાં આ બધું ભણાવે તો કેટલું એ પ્રજા કેટલી આગળ જ્ઞાની થઈ જાય. ત્યાં તો ટાઈમ હતો 48 દિવસનો ટાઈમ, શીખવાનો ટાઈમ, ત્યારે બીજું કઈ કામ નતું. વિમુક્ત હતા બધા એવા જગ્યા શું હતા એને કેટલી જૈના પડાવે છે, કેટલી સંસારા પર સુઈ જવાનું બધું કષ્ટો કરાવે છે, પણ શા માટે કરે છે, શું કરે છે એ સમજાવ્યું તો કેટલું આગળ વધે. એ લોકોની તપસ્યા કેટલી આગળ વધે. કોઈ પરથી અને કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી. સંયોગથી ઉત્પત્તિ કૃપાઓદય આત્મસંગ કે સંયોગોથી નહીં ઉપજે જે છે ને, એટલે માતા પિતાના સંયોગથી એ જીવ ઉત્પન્ન થયો એમ નથી. એમ એ તો હતો જ એમ. તથા મારો કદી નાશ નથી એમ સમજવાથી મરણનો ભય ટળી જાય છે. હું આત્મા અનાદિ અનંત અનુત્પન્ન અવિનાશી સ્વયંભૂ સ્વતઃ સિદ્ધ સ્વયં સિદ્ધ સ્વાધીન સ્વનિષ્પન્ન છું. પોતાનામાં જ પરિપૂર્ણ છું. તો ગણપણમાં કોઈની આત્મદેવા નુકસાન ન થાય. અરે કોઈ પણ સ્થિતિમાં ન થાય, કોઈ પણ સ્થિતિમાં. હવે જે ગડપણની રાહ ન જોવે કે ગડપણ આવે પછી આશરો લેવા માટે નહીં જાય, ત્યારે આ તો એક સ્થિતિ એવી આવી ગઈ ત્યારે એને ગડપણ જ ન હોય. પહેલી વાત એને ગડપણ જ ન હોય. આ જયારે સમજાઈ ગયું એને ગડપણ નથી. ગડપણ એને છે જેને શરીર છે. હા, અજર જ્યારે રહિત, ગડપણ રહિત ઓછી થઈ જાય. એ જ છે. કઈ શક્તિ ઓછી થઈ મને કે ખાવા પીવામાં બી જે કઈ બી ખાય બધું પચાવી ન શકે, એટલે શરીરની. શરીરનું ગડપણ આવે તો શરીરની શક્તિ ઘટે જ છે ને. આત્માનું ગડપણ નથી એટલે આત્માની શક્તિ ઘટી નથી. તમે જે પણ એક્સપ્લેન કરશો ઘટી ગયું બધું શરીરનું ઘટી ગયું. આત્માનું શું ઘટ્યું? તો એને પેલા ઓળખાણ કરાવો. બસ જો પહેલું કામ કોઈને એને વ્રત તપ ઉપવાસ બધું બરાબર. પેલા એ ભાઈ તમે આત્મા છો અને તમે તમારા માટે આ કરો છો, પછી બીજા માટે નથી કરતા. આ જે કઈ કરો છો ઉપવાસ વ્રત તમે કોના માટે કરો? પોતાના માટે. બીજા બતાવવા માટે કે પ્રસિદ્ધિ માટે, ખ્યાતિ માટે, લાભ માટે, પુણ્યના ઉદય માટે, સ્વર્ગમાં જવા માટે, ખાલી કરવું છે એટલે કરવા માટે એમ નહીં, પોતાના આત્મા માટે. કેટલાય લોકો એમ કે જો અમે તો સવારમાં 7 વાગ્યામાં ઉઠીને આવી જઈએ તમારું સાંભળવા માટે, 7 વાગ્યામાં ઉઠીને આવી જઈએ તમારું સાંભળવા માટે. કેટલી વાર સંભળાવે? શાંતિ રાખ. કોના માટે? મારા માટે?
સાચા તો જાણે મારા ઉપર ઉપકાર કે તમારું સાંભળવા તમારું સાંભળવા, હા તમારા માટે, તમે તમારા માટે સાંભળો છો, તમારા હિત માટે સાંભળો. વહેલા ઉઠો છો તો મારા માટે થોડું સાંભળો છો. સંભળાવવા આવું છે એ જતો નથી કે તે દૂર દૂર થી આટલા કિલોમીટર કાપીને અઠવાડિયે ગુજરાત to મુંબઈ ના ધક્કા ખાવ છું અને કે 7 વાગે ઉઠીને તમારું સાંભળવા આવી જાય. 4 વખત કીધું. પછી મારે કેવું પડ્યું કે ભાઈ આ તમે તમારા આત્મા માટે કરો છો. સીધી ભાષામાં કીધું તમારા આત્મા માટે કરો છો, મારા માટે નથી કરતા. પ્રક્રિયા નથી થતી આખા દિવસમાં, જેમાં એમ લાગતું હોય કે જેમાં સ્વાર્થ નથી. બરાબર. દરેક જીવનો કોઈ ને કોઈ કામમાં એનું નામ સંસાર છે. આમાં સ્વથી થઈ જાય તો એક પણ ક્રિયા એવી નથી. પૂરો દેહ સંબંધી સ્વાર્થ પાછો, પાછો રિયલ સ્વાર્થ નહીં, આત્મા વાળો સ્વાર્થ નહીં. આત્મા એટલો હોય એટલે આત્મા, અને અર્થી એટલે પોતાના આત્માથી જ જેને પ્રયોજન છે એ સ્વાર્થ. એ આવું બોલે નહીં 7 વાગે આવી જઈએ જેવું, કારણ કે એને તો આત્માથી પ્રયોજન છે ને. સ્વથી થઈ જાય તો આ બધું હોય જ નહીં. અને આવી રીતે પછી કે પ્રશ્ન એ પૂછવું ને તો આમ કેટલા આવતીકાલ તમારે 20 પ્રશ્ન યાદ કરીને લાવવાના છે. યાદ કરીને લાવે, જો અમે યાદ કર્યા, આટલું યાદ કર્યું, તમે દુકાને નતા ગયો, તમે કીધું એટલે યાદ કર્યા છે. દરેક પોતાના માટે. અને જે કરો છો તો એ જેમ કે ને કે તમે દાન આપો તો આ એક હાથથી દાન આપ્યું તો બીજા હાથને ના ખબર પડે. ખબર ના પડે. તો આ વ્રત તપ ઉપવાસ એ બધા કર્યા એ ખબર ન પડે. આ કોઈને બતાવવા માટે નથી. આ પારણું શું કામ રાખો છો? પારણું રાખો એટલે પારણું કરો, પણ પારણાનું ફંક્શન શું કામ રાખો છો? અને પછી આ તમે જેમ કીધું ને એની પાસે તર્ક તો એવા હોય ને કે બીજાને પણ ઇન્સ્પિરેશન મળે કે જો આવું આને કર્યું તો અમે કરીએ, એમ માટે. આ બધા નાના નાના બાળકો એ માટે જ કરે કે આમાં મદદ થાય પછી પારણામાં પણ આવી વ્યવસ્થા હોય, 2 ઉપવાસ 5 ઉપવાસ 8 ઉપવાસ ગાડી ઉપર બેઠા, ઊંચી ઊંચી હોય એ ખબર નથી. એવું હોય એટલો તપસ્વી મોટો હોય તો આપડે તો ત્યાં ગાદી જ નહીં હોય મારા જેવાની. તો એવું નથી જોયું ક્યારે આવું. ખબર પડે ને કે આ નાનો તો પછી માન પણ મોટું આપ્યું. હા, કવર એટલા મોટા આવે, મોટી તપસ્યામાં કવર મોટા હોય. હા, એ તો તમે નાનો બિઝનેસ કરો તો ઓછી કમાણી, મોટામાં વધારે કમાણી, સીધી વાત છે. માસની વાત કરતો જયારે બકરાને મારીએ ને એટલે પેલા બકરાને આવી રીતે કાપીએ છીએ, પછી આવી રીતે કરીએ છીએ, પછી એને પાણી નાખીએ છીએ, ધોઈએ છીએ, આટલા બધા આમ મિશ્રણ. એટલે વાત સાંભળતા કાપી જાય, હૃદય કાપી જાય. હવે આ બધી વાતો જયારે આ ઉપર નીચેની વાત આવે ને ત્યારે કર્યું છે આપણે કાપી જાય છે. હવે કાપી જાય. ખરેખર આ આત્મા છે મળ્યો એના માટે આ બધું દ્રષ્ટિ ચડી ગઈ, હટી ગઈ. પછી કરવા વાળા ન કરવા વાળા એનાથી મારે કોઈ પ્રયોજન નથી. બસ. અને એ જે આનંદ હશે ને એ આનંદ ટકવા વાળો હશે. આ તો આ આનંદ જે છે ને એ જ્યાં સુધી તપસ્યા કરી રહ્યો એ ઇન્દ્રિય આનંદ રહ્યો, મનથી કલ્પનાથી લીધેલો રહ્યો, પછી છૂટી પણ ગયો. કાલ્પનિક આનંદ છે એ પણ. આ હકીકત છે. આ અસ્તિત્વ ગુણ થયું. બહુ મહત્વનો હતો એટલે આના ઉપર વિશેષ લીધું છે. હવે 5 ગુણ બાકી એ આવતી વખતે આત્મા ઉપર ઘટિત કરશું. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં
નમો લોય સૌ